હેલો એવરીવન, ધ મૈત્રી પોડકાસ્ટમાં ફરીથી તમારું સ્વાગત છે. આજે આપણી જોડે એવું કહીએ ને, સાક્ષાત માતાજી છે. માતાજી એટલે વૈશાલી માં. વૈશાલી માસી વૈશાલી માં તરીકે ઓળખાય છે. ડભોઈથી છે અને દશામાના એવા આરાધનાથી, એવી પૂજા પાઠથી માતાજીનું આગમન કરે છે જે હમણાં બહુ જ નજીક આવી રહી છે, દશામા વ્રત. તો આજે આપણે વૈશાલી માસીની જર્ની વિશે જાણીએ અને વૈશાલી માસી દશામાના વ્રત માટે શું શું તૈયારીઓ કરી રહ્યા છે, શું આગમન સ્પેશિયલ બનાવી રહ્યા છે, એ આજે આપણે જાણીએ. થેન્ક યુ વૈશાલી માસી, ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં આવવા બદલ, અને આજે તારે અમારા શોમાં આવ્યા, કિંમતી ટાઈમ આપ્યો, આભાર. જય માતાજી. જય માતાજી. તમે ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં આવ્યા, તમારું સ્વાગત છે. આજે મારા શોનું એવું કહીએ ને કે માએ પગ મૂક્યો છે, તો જ્યારે મા પગ મૂકે ને તો 100% સક્સેસ મળવાની જ છે. અને તમારું ઘણા ટાઈમથી મને તમારી જોડે પોડકાસ્ટ કરવું હતું, પણ આજે એ મોકો મને મળી ગયો, માતાજી આપી દીધો. તો વૈશાલી માસી, આજે આપણે વાત કરીશું દશા માતાજીને, હે ને. તમે એવું કહીએ ને, માતાજીનું અમે જોયું છે કે તમે સાક્ષાત સ્વરૂપ છો. કેમ કે ઘણા બધા વિડીયો હું પોતે જોયા છે કે તમે જે લોકો માટે કરો છો, તમે જે વ્રત પૂજા પણ કરો છો ને, એ જોઈને જે એવું લાગે છે કે માતાજીનો પાવર દેખાય છે, રાઈટ. તો આજે દશામાના વ્રત આવી રહ્યા છે. વડોદરામાં ઘણા બધા લોકો તૈયારીઓ કરી રહ્યા છે, એટલી એમ મોટા લેવલની તૈયારી કરી રહ્યા છે, રાઈટ. તો એની પાછળ તમારી માતાજીના વ્રત માટેની શું તૈયારીઓ ચાલી રહી છે? એટલે માતાજીની 3 થી 4 મહિના પહેલાથી તૈયારીઓ ચાલુ થાય છે, કેમ કે માતાજીની પ્રતિમા બનાવવાની, જેમ કે માતાજીના પંડાળ નાખવા છે, 10 દિવસ માતાજીનું આયોજન, પછી માતાજીના જે કોસ્ચ્યુમ છે, આ બધું આપણે અંદર છે ને તે કરવાનું હોય છે. તો ટાઈમ એમાં 3 મહિના પણ બહુ ઓછા છે આપણા માટે. કે જેમ કે અત્યારે હું માતાજીના પ્રતિમા મારા બનાવવા આપ્યા છે, એ બનાવવાના, ઘરે લઈ જવાના, માતાજીનું આગમન કરવું, આ બધું કરું, એમાં તૈયારીઓમાં 3 મહિના પણ અમને ઓછા પડે છે. એટલે બધાનો ભાવ, બધાની લાગણીઓ ને બધાનો, આમ નહીં કહેતા કે મેં તો 4 મહિના પહેલેથી તૈયારી કરું છું. ને મેં નહીં, આખું વડોદરા શહેર, સંસ્કારી નગરી જે કંઈ આપણે જોઈ રહી છે, બધા 3 મહિના પહેલાથી લાગેલા હોય છે. આજે તમે માતાજીની બધાની પ્રતિમા જોશો કે બની ગઈ છે, તૈયાર થઈ ગઈ છે. કે અત્યારે મારા માતાજીની પ્રતિમા છે તે પણ અડધા બની ગયા છે માતાજી. એટલે 3 મહિના પહેલા ઉમંગ ને ભાવ, એટલો શ્રદ્ધા વિશ્વાસ બધાના અંદર હોય છે, એટલે 3 મહિના પહેલાથી અમારી તૈયારીઓ ચાલુ હોય છે. ડભોઈમાં માતાજીનું તમે સાક્ષાત સ્વરૂપ બેસાડો છો, ઘણા મોટા માતાજી તમે લાવો છો અને લોકોને આશીર્વાદ આપો છો. તો આ વખતે ડભોઈમાં એવું કેવું માતાજીનું તમે આગમન કરવાના છો કે તમે થોડી ઝલક અહીંયા આપો? આ વખતે માતાજીનું સ્વરૂપ અમારે એવું છે, શિવશક્તિ રૂપ છે, જે ઉજ્જૈનના મહાકાલ છે ને, એમનું પાછળ બેકગ્રાઉન્ડ છે, ને શક્તિ તરીકે, પાર્વતી તરીકે દશા માતા છે અમારા. એટલે શિવશક્તિ રૂપે માતાજી સિંહાસન ઉપર બિરાજમાન છે, ને માતાજીની પ્રતિમા 15 ફૂટની છે. માતાજીના 10 દિવસ ઉપવાસ થાય છે, શ્રદ્ધાપૂર્વક એમનું આગમન થાય છે, પણ જ્યારે માતાજી જાય છે ને, તો એ દુઃખ બહુ અલગ હોય છે. તો મેં જોયું છે કે તમે એ ટાઈમે રડો છો, અને ઘણા બધા લોકોને એવું કહીએ ને કે એમ બહુ જ એમ 2 દિવસ તો એમ એકદમ સુમસામ થઈ જાય છે, ને. તો એ રડવા પાછળના ઇમોશન્સ તમારા એ શું છે, અમારે જાણવા છે. તમે અત્યારે ના બોલ્યા કે બીજા બધાની વાત નહીં કરતી, મારાથી જ ચાલુ કરું છું પહેલા તો. કેમ કે મેં તમને પહેલા પણ વાત કરી કે 3 મહિના પહેલા અમારી તૈયારીઓ, કે અત્યારે માતાજી આવવાના છે, અમારો ભાવ એવો છે કે માતાજીને અમે અમારા ઘરે લઈ જઈએ. અમારા ઘરે લઈ જઈએ તો એમને એમ પણ ના લઈ જઈએ, કે આટલી બધી તૈયારીઓ, ઢોલ નગારા, માતાજી માટે સાઉન્ડ, ને તમે જોઈ શકો છો કે એલા ફાયર લાગેલા હોય છે, ને કેટલું બધું હોય છે. તમે અંદર જોઈ શકો છો કે માતાજીને શું પહેરાવો, માતાજીની શું તૈયારી કરવી, પંડાળમાં કેવું હોવું જોઈએ, કેવું ન હોય, કેટલી લાગણીઓ, 3 મહિના પહેલાની મહેનત, જે માતાજીને આપણે 10 દિવસ રાખીએ, સવારે સાંજ લગીનું રૂટીન માતાજીનું, જે માતાજીનું સવારમાં ઉઠીને માતાજીનું ફેસ આપણે દેખવું, 10 દિવસ એની આદત પડવી, ને આપણે માતાજી પાછળને 10 દિવસની એટલી પૂંજા હોય છે કઠિન, એટલા ઉપવાસ આપણે તપ કરતા હોય છે કે 10 દિવસની લાગણીઓ ને આ બધું જોડાયેલું. ને ના પૂછો વાત, કે મેં તો કંઈ નહીં કહેતી, પણ જે માતાજી પાછળનો 3 મહિનાનો જે અમારો ટાઈમ હોય છે ને, તે કેવી રીતે વીતી જાય તે અમને જ ખબર નથી. ને એટલી લાગણી, એટલી શ્રદ્ધાપૂર્વક અમારી જોડાયેલી હોય છે. ને પછી છેલ્લા દિવસ માતાજીના 10મા દિવસ વિસર્જન ગયા તો હું જ રડી દઉં છું પહેલી વાત તો. અરે, મને પણ બહુ રડવું આવે છે. અને એવું કહીએ ને કે જે ઇમોશન્સ છે ને, એ કદી એવું કહીએ ને, ભલે માતાજી દૂર થાય છે, પણ એવું જ લાગ્યા કરે કે જોડે છે, હા, રાઈટ. જોડે છે. જો એટલે કે મારું મંદિર છે, મારા માતાજીનું,
મહાકાળીમાં, મેલડીમાં, ઓકે. દશા માતા કે 3.5 ફૂટના માતાજીના અમારા મંદિરમાં પ્રતિમા સ્થાપિત છે. બહુચરમાનો ફોટો છે. એ રીતનું કે અમે 10 દિવસ પૂરતું હું વ્રત નહીં કરતી. એ તો વ્રત છે તો હું લઉં જ છું. પણ આખી જિંદગી માટે કાયમ માટે આરસ-પારસના માતાજીના પ્રતિમા મારે ત્યાં સ્થાપિત કરેલા છે. મહાકાળીમાં, મેલડીમાં ને દશા માતા કે અમે કાયમ પૂજા કરતા હોય છે. ઓહ! પણ 10 દિવસનું વ્રત તો અમારું એવું કઠિન છે કે મેં તો અનુષ્ઠાન જ કરું 10 મેં દિવસનું. સાંભળ્યું છે કે તમે અન્ન-પાન કશું જ નથી લેતા. તમારું અનુષ્ઠાનમાં તમે માતાજીની બસ આરાધનામાં જ રહો છો 10 દિવસ? હા, 10 દિવસ સવારથી સાંજ લગીને મારે માતાજીને 10 દિવસ માતાજીનો ટાઈમ આપવો પડે છે. માતાજીની જે પૂજા પાઠ હોય છે, એ જ હોય છે ને એ મારી સાધના રૂપે હોય છે. કે સાધનામાં એવું હોય છે કે સવારથી આપણે 6 વાગ્યાથી માતાની પૂજા ચાલુ થાય છે. પાણી-બાણી બધું બંધ થઈ જાય છે. જમવાનું-બમવાનું કશું જ નહીં. ને સાંજે માતાજીની 9 વાગે પૂજાઓ બધી અમારી પતે છે. પછી માતાજીની રજા લઈને પાણી પી શકીએ છીએ. હમ. પછી મેં પાણી લઉં છું. ને સવાર 6 વાગ્યા લગીને પાણી લઉં છું. પણ એ 6 વાગ્યા લગીને તો કઈ આખી નાઈટ તો કઈ આપણે જાગવાના નતા. 11 કે 12 છેલ્લામાં છેલ્લા. હમ. માતાજીને સુવડાવ્યા પછી તો આપણે સૂઈ જ જવાનું હોય છે. હમ. પછી પણ પાણી માતાજીને લઉં છું ને 10 દિવસ બસ પાણી ઉપર જ હોય છે. 2-3 ગ્લાસ પીતી હશે આખી નાઈટ. એ જ. હા, ને 10 દિવસ બસ પાણીમાં જ નીકળી જાય છે. માતાજીનું વિસર્જન કર્યા માતાજીની વિદાય થયા પછી પાણીને અન્ન લેવામાં આવે. 10 દિવસ અન્ન-પાન કશું જ નહીં. કશું જ નહીં, બધું છોડી દે. ને એવું પણ નહીં થતું કે 10 દિવસ આપણે માતાજીને લાવીએ છીએ તો આપણાને ભૂખ લાગે એવું બધું કોઈ ફીલ નહીં થતું. બસ માતાના ગુણગાન માતા એવું નહીં કહેતું કે ભૂખા રહો. હા. પણ મારી અનુષ્ઠાન, મારી સાધના, મારી પૂજા 10 દિવસની એટલી કઠિન હોય છે. કેમ કે હું સાધિકા છું ને એટલે. ઓકે. તો હા. તમે આ સાધના કરવાનું ક્યારથી ચાલુ કર્યું? કેવી રીતે તમારે હું તી મનમાં વિચાર આવ્યો કે હું સાધના કરું, હું માતાજીની સેવા કરું, હું લોકો સુધી એ મેસેજ પહોંચાડું કે એ પણ શ્રદ્ધામાં સેવા કરે? તો એના વિશે હું ત્રીજામાં ભણતી હતી ને ત્યારથી માતાજીની સાધના કરું છું. માતાજીની સિદ્ધિ કરું છું. મહાકાળી માની કરું છું. દશા માતાની, મેલડી માતાની કરું છું. બીજું મેં તમને કહી નહીં શકતી કેમ કે એ બધું ગુપ્ત હોય છે. હા, હા, રાઈટ. કેમ કે એનું કારણ છે કે સાધના, પૂજા, સેવા બધું કરીએ એ જ આપણી ભક્તિ છે. એ જ એ આપણું છે. કર્મ છે. કેમ કે ભગવાનને તમે અત્યારે જોશો કે આપણે અગરબત્તી કરીએ, પૂજા કરીએ, જાત-જાતના પકવાન ધરાઈએ, જાત-જાતના તમે માતાજીના આગળ બધું મૂકી દો. તો માતાજી એ બધી ભૂખ્યા નથી. આપણે કહેતા નથી ભાવના ભૂખ્યા છે. કે અત્યારે ઋષિમુનિઓ બાજુ આપણે જોવા જઈશું કે ઋષિમુનિઓ પહેલા હતા. એ જંગલમાં શું લઈને જતા હતા? ખાલી કમંડળ, માળા ને એક આસન. કે એ ખાલી પાણીનું કમંડળ, માળા ને આસન એ જ જપી નાખી એટલી સાધના કરતા હતા કે ભગવાન આખા એમને મળી જતા હતા ને જે હા. માંગતા એ વરદાન પ્રાપ્ત થતો હતો. થતો હતો કે નતો થતું થતો? હતું, થતું હતું. આખા એ લોકોની જઠા એટલા વર્ષ એ લોકોનું તપ જપ ને તમે જોઈ શકો છો કે ગુફાની બહાર નતા નીકળતા એ. તો એમને તો એ બધી જરૂર નથી કે ફૂલ, સારા મીઠાઈ ને આ બધું આપણે ધરાઈએ ને માતાજી મળી જાય છે. કેમ મળે? એક ભાવથી મળ્યા. ભાવથી એક મળી તપ જાય છે. ને એક જપ. આપણે કમર દુખે તપ જપ કરશું તો ભગવાનની અને પ્રાપ્તિ થાય. વિશ્વાસ. હા, કે એ મંત્ર હોય છે અમારો, એ સિદ્ધ મંત્ર હોય છે ને અમારા ગુરુને આપેલો હોય છે. એ મંત્રની અમે માળા કરતા હોય છે. માળા કરીને માતાજી સિદ્ધિ પ્રાપ્ત કરતા હોય છે. પછી માતાજી આપણને સિદ્ધિ આપે તો આપણે એમના સામે માંગવાનું હોય છે. કે નહીં કહેતા કે મહેનત કર્યા પછી એનું ફળ મળે. મળે. પણ બધા શું કરે છે કે પહેલા જ ફળ માંગી લે છે માતાજી જોડે કે માં મારું આ કામ થઈ જાય. એવું ના હોય. નહીં. એના માટે મહેનત કરવી પડે. એના માટે શ્રદ્ધા રાખવી પડે. વિશ્વાસ કે તમે માતાજી જોડે કોઈ મનોકામના માંગી કે માતાજી મારા કામ કરો. તો માતાજી જોડે 2 હાથ જોડીને કહેશો ને તમે તો અત્યારે એવું નહીં થઈ જાય. કેમ નહીં કે થઈ આપણા જાય. જેવા રોજ કેટલી મનોકામના લોકો લઈ માંગી રહ્યા છે. માંગી રહ્યા છે. રોજ માતાના મંદિરે જાય છે. એટલી બધી ભીડ હોય છે. રોજ લોકો બધા કહે છે કે માં મારું આ કામ છે. સવારે ઉઠીને આ હમ. થવું જોઈએ. પણ નહીં કહેતા કે ધીરજના ફળ મીઠા હોય છે. એના માટે શ્રદ્ધા, વિશ્વાસ રાખવો આપણા માટે જરૂરી છે. જે માને એના માટે બધું છે. જે ના માને એ માટે કંઈ જ નથી. એ જ. તમે આટલી બધી સાધના કરો છો, તો એ તમારા રૂટીન શેડ્યુલમાં ઘણા બધા લોકો જોઈ રહ્યા કે તમે સમાજ સેવા પણ કરો છો, NGO સાથે જોડાયેલા છો, હે ને? તો હા. એ તમે આટલું બધી વસ્તુ કેવી રીતે મેનેજ કરો છો? અમારા અંદર સાધના અંદર એવું છે કે હમ. અત્યારે મેં કોઈ પ્રણ લીધું કે મારે 42 દિવસની સાધના છે. તો એ સાધનામાં અમારા રૂમના બહાર નીકળાય નહીં. હમ. એ રૂમમાં જ રહેવાનું 42 દિવસ લગીને. સવાર બ્રહ્મ મુહૂર્તથી માંડીને કે સાંજ લગીનમાં છે ને જે કંઈ અમારી સાધના થતી હોય એ અમારે ફોલો કરવાની હોય કે એમાંથી બહાર નીકળાય નહીં. ને સાધના અમારી પતે અમારી સિદ્ધિ પ્રાપ્ત થાય. એટલે અમારા અંદર એવું હોય કે અમારે કોઈને દાન કરવાનો. ઓકે. કે કોઈ પણ તમે દાન કરી શકો, કોઈને જમાડી શકો છો, વસ્ત્ર દાન કરી શકો છો, કોઈ પણ હોય છે. ને બીજું કે શિવશક્તિ ગૌસેવા ચેરિટી ટ્રસ્ટ હું પ્રમુખ છું. ઓહ! હા, આધ્યાત્મિક સેલ ગુજરાત પ્રેસિડેન્ટ છું કે હમ. ગુજરાતમાં જેટલા પણ મંદિર આવી રહ્યા છે એની પ્રેસિડેન્ટ છું. ઓકે. માનવ અધિકાર. એટલે તમે ઘણી બધી લોકો માટે પણ સેવા આપો છો હા, અને બધી સેવા.
ને આગળ જે અમારી ગૌશાળા ડભોઈમાં બનવા જઈ રહી છે એમાં એવી હશે લંગડી, લૂલી, બીમાર ગાય જે કંઈ રસ્તા ઉપર પડી રહી છે, જે કંઈ એક્સિડન્ટ થયું છે કે કોઈ એને સારવાર આપી નહીં શકતું, તો અમારે એવી ટીમ જઈને ત્યાં આગળથી રેસ્ક્યુ કરીને લાવશે. લાવીને પછી એને સ્વસ્થ ને હેલ્ધી કરશે. ડૉક્ટરને બોલાવીને ટ્રીટમેન્ટ કરીને સારી કરશે અને અમારી ગૌશાળામાં એને રાખવામાં આવશે. હેલ્ધી ગાય દૂધ આપતી એવી રાખવામાં નહીં આવે. જેમ કે એ કચરો ખાય છે, બીમાર છે, જે ઉકેડામાં રોડ પર પડી રહી છે, જે દૂધ બધા છે ને તેને ખાય છે, પીવે છે ને પછી છોડી દે છે ગાયને. કેમ કે કોઈ પણ અત્યારે એને પાલે છે પણ દૂધ આપતા લગીને જેને નથી. રાખશે, એ જ ને, દૂધ આપે ગાય એ માતા છે એવું જ માતા કહેવાય ને. છે. એટલે પણ દૂધ આપ્યા હમ. પછી છોડી દે. પછી એવી તડછોડી દે છે ને એ ગાયને અમે રાખીશું અમારી ગૌશાળામાં. ને અત્યારે પણ રાખીએ જ છે ને હજુ પણ રાખીશું. કેમ કે અમારી એટલી મોટી ગૌશાળા બની રહી છે કે એમાં બધા ગાયોને રાખીશું અમે. કંઈ પણ હશે, વાગ્યું હશે, રોડ પર પડેલી હશે એને રેસ્ક્યુ કરીને લાઈને રાખીશું અમે. તમે ભવિષ્યમાં જેવી રીતે ગૌશાળાની વાત કરી હે ને, તો એવી રીતે ડભોઈના વિકાસ માટે પણ ઘણું બધું જરૂરી છે અત્યારે. તો હા. તમે કંઈક એવું સ્પેશિયલ કરશો કે જ્યાં લોકોને પણ સહાય મળે, જાનવરોને તો મળે જ પણ ઘણું બધું એમાં હા, ચેન્જીસ આવે. વિચાર્યું છે કે અમારે હા. શિવશક્તિ ગૌશાળા ચેરિટી ટ્રસ્ટ છે એમાં અમે છે ને તે એમાં 2 ટ્રસ્ટ મિક્સ કરીને અમે જે ડોગ્સ કરે ને ડોગ્સ એનું પણ ફાર્મ ખોલવાના છે. એને પણ રાખીશું કે જેવું સેમ ગૌશાળામાં અમે ગાયોનું કરી રહ્યા છે એવી રીતે ડોગ પણ બધે ફરી રહ્યા છે. એમને જમવાનું નહીં મળતું. જ્યાં ત્યાં બીમાર હોય છે કે પગ તૂટી ગયો છે એમના માટે પણ કરશું. ને વૃદ્ધ આશ્રમ માટે પણ કરશું કે તમે અત્યારે સાંભળ્યું હશે બહુ મોટું નામ છે મહિપતસિંહ. હા, યસ. સાંભળ્યું છે? હા. એ મેં ભાઈ કર્યા છે. એમના જોડે એટલે જ મેં સલાહ લઈને આવી છે કે આગળ શું કરવું. ઓકે. એટલે આગળનો મારો પ્રોજેક્ટ આયોજન ચાલી રહ્યો છે કે આજે નહીં કાલે હું ડભોઈમાં વૃદ્ધાશ્રમ પણ ખોલીશ. ઓ વાવ! કે એવા આશ્રમ એવા નહીં કે જે ફૂટપાથ પર પડી રહ્યા છે, જે રોડ ઉપર કે જમવાનું નથી, બીમાર પડી રહ્યા છે, એમને કોઈ નથી, ઝૂંપડામાં રહે છે, કોઈ એવા ગામડામાં રહે છે કે એમના કોઈ છે નથી, દીકરા પણ નથી, કેટલા વૃદ્ધ હાલતમાં એટલે પડી તમે રહ્યા છે. પીડિતો એટલે માટે પણ એમને અમે ડભોઈમાં એટલું બધું હા, સારા હા. લેવલનું વિચારી રહ્યા છે વિચાર્યા છે. કે અમારે જે ત્યાં પણ બનાવવાનું. લોકો પીડાતા હશે એની માટે વૈશાલી માસી એની હેલ્પ કરશે. હા, હેલ્પ વાવ, કરીશ. ધેટ્સ આટલું સરસ વિચાર. એવું કહીએ ને કે બધાના જ મનમાં નથી આવતો. આ માતાજીનો પાવર છે. આ માતાજી જ તમને ફીલ કરાય છે. તમે સાધના કરો છો, માતાજીની આરાધનામાં છો, માતાજીના વ્રતમાં છો, તો એવું કહીએ ને જ્યારે માની આરાધનામાં હોય છે ને તો મારા માં એક એવું શીખવાડે કે તમે કોઈની હેલ્પ કરો, હે ને? એટલે બહુ છે જ ને સરસ લાગ્યું કે તમે આટલું બધું વિચારી રહ્યા છો અમારા અને ટ્રસ્ટના થ્રુ આ બધું થશે ઓકે. કે મેં જે કંઈ વિચારી રહી છું તે આગળ આ બધું થવાનું જ છે. ઓકે. ને વૃદ્ધાશ્રમ પણ હશે. પણ એવું પણ નહીં હોય કે હમ. એમને પૈસા ભરીને અમારા એમાં રાખીશું એવું ન. કોઈ જોડે પૈસા નહીં, કોઈ ચાર્જ નહીં, કંઈ પણ નહીં. વાવ. હા, પણ એ બીમાર હોવા જોઈએ, એમનું આજુબાજુ કોઈ હોવું ના જોઈએ હમ. ને એ રીતના રાખશું કે જે રીતના છોડી દીધા છે ને અમે એને રાખીશું. વૈશાલી માસી, મેં જોયું છે કે તમે ઘણા બધા એનજીઓ સાથે જોડાયા છે પણ તમે આજે જાઓ છો રસ્તામાં પશુ પક્ષીઓ મરેલા પડ્યા હોય છે, કકડતા હોય છો, એને પણ તમે ઉઠાવીને એ જીવને બચાવો છો. તો એ આટલી બધી હેલ્પ, એવું કહીએ ને કે એક વ્યક્તિ બધી નથી પહોંચી શકતું પણ તો પણ તમે વગર જોએ એ જીવને બચાવો છો, તો એ તમારા મનમાં કેવી આપણે રીતે આવ્યા કરે? મનુષ્ય છે ને મનુષ્યને એટલી આપણા અંદર બુદ્ધિ હોવી જોઈએ કે કોઈ બેઝુબાનમાં જનાવર પડી રહ્યું છે રસ્તામાં, એ મરેલું પડ્યું છે કે એના પર કીડી એવું ચડી ગયું છે, એની કોઈ હેલ્પ કરી નહીં શકે. જીવતા જીવતા કરી નહીં પણ એને મર્યા પછી તો આપણે કરી શકીએ ને કરી શકીએ. કે રાજે રસ્તા પર પડ્યું છે તેને આપણે ઉચકીને એને માટી આપી શકીએ. એટલે મેં પોતે કંઈ પણ જગ્યાએ મરેલું પડ્યું હોય, હું જાતે એવું કંઈ મને આરામ કે શરમ ના આવે કે હું આટલું બધું એ છું, હું મંદિર લઈને બેઠી છું, આટલી ઇન્સ્ટાગ્રામ છે, આ છે બધું. ના, ના, મને એવું કંઈ નહીં કે અત્યારે અહીં આગળ પડ્યું છે તો એને લઈને હું માટી આપી દઈશ. એને એની જગ્યા પર સહી સલામત. આપણે મનુષ્ય છે તો આપણો ફરજ છે આજ એક એવું કે કહીએ ને મૂંગા કે પશુ મેં પક્ષીની સેવા કરવી. એ તો બોલી નહીં શકતું, એ તો કંઈ કરી નહીં શકતું. પણ આપણને તો ભગવાન મનુષ્ય બનાવ્યો કે આપણને તો બધી બુદ્ધિ છે કે આપણે બોલીએ છીએ. આપણને જમવું હોય તો જમીએ છીએ બધું કરતા. એમને પણ એ હોય ને. તે તો કોઈ પણ નોર્મલ માણસે પણ કરવું જોઈએ. કરવું જોઈએ, બધાએ જ મેં તો એવું કરવું કહું છું જોઈએ. કે મેં કરું છું તમે નહીં, પણ આપણાને બુદ્ધિ હોવી જોઈએ કે આપણે કરવું જોઈએ. કે હમ. રસ્તામાં કોઈ પશુ પક્ષી મરેલું પડ્યું છે તો એને લઈને એને માટી તો આપવી જોઈએ. આપવી જોઈએ. અને એ સેવાથી એ એક સેવા પણ છે અને એ બ્લેસિંગ્સથી એનાથી જ તમે આગળ વધો છો. વૈશાલી માસી, ઘણીવાર મેં ઘણા બધા વિડીયો જોયા છે તમારા બેબો માસી જોડે, રાઈટ? તો બેબો માસી જોડે તમે ગુરુ માનો છો એમને તમારા મેઇન કરતા ધરતા કેવી રીતે? હા, મારા ગુરુજી છે બેબા માસી. તમે અત્યારે જુઓ કે મારા ગુરુ છે, એમના જોડે હું વિડીયો બનાવી રહી છું અવારનવાર ને એમના જોડે જ હોઉં છું વધારે તો હું. ને એ અખાડામાં છે, શિવાજી ચોક પરાનપુરા છે ને ત્યાંથી છે. મેન શિષ્ય છું, હું વેંડર સમાજમાંથી છું. ને એ મારા ગુરુજી છે.
કે મમ્મી ગણો, પપ્પા ગણો, ભાઈ ગણો, બેન ગણો, બધું મારું એ જ છે. મારા લાગ્યું મને ગુરુજી. કીધું તમે એમને પોતાની માં માનો છો હે ને? તો હા, તમારે મમ્મી તમારા કરતા જે વધારે. હા, મેં ભગવાનનું જ્યારે સ્થાન વિડીયો આપું તમારા છું. બેવના જોઉં છું ને, તો એવું લાગે છે કેમ કે માં-બેટી. મારા ઉપર એક એવો સમય હતો કે હમ. એટલી બધી હેરાન થઈ ગઈ હતી કે મારું કોઈ નતું આગળ પાછળ. ઓહ! એક મમ્મી કે છે ને, મમ્મી જ હતા એના સિવાય કોઈ નતું. હમ. તો મારો ગુરુ મને શું કહે છે ખબર છે? કે તું રડે જ શું કામ? હમ. તું રડીશ નહીં. આ બધા તને હેરાન કરે પણ બધાથી તું ગભરાઈશ નહીં. હું છું ને તારી જોડે. હું કહું શું કરું હવે મેં કંઈ કરી નહીં શકતી. કે હું છું તારી જોડે ટેન્શન ના લે. કે સમાજમાં લઈ જવાવાળા, મારા સમાજ બતાવવાવાળા, આ વડોદરા શહેર બતાવવાવાળા ને વેન્ડર સમાજ બતાવનારા મારા ગુરુજી છે. ને મારા ગુરુજીની રાતમાં મેં બહુ જ ખુશ છું, બહુ જ ખુશ છું, બહુ હેપી છું. તમે શું શીખ્યા એમની જોડે? મારા ગુરુજી બધું બહુ શીખી. આ જે કંઈ ગૌશાળા છે, જે કંઈ વૃદ્ધાશ્રમ છે, જે કંઈ આ બધું માતાજીની ભક્તિ કરી રહી છું, જે કંઈ મંદિર છે, માતાજીનું સાધના ક્ષેત્ર બધું કરી, એ બધું મારા ગુરુજીથી મેં શીખી. ને મારા ગુરુએ કીધું છે એવું મેં બધું જ કર્યું છું. ને મેં મારા ગુરુના આશીર્વાદથી મેં બહુ જ આગળ છું આજે તો. બહુ જ એટલે બહુ જ. મારા ગુરુએ મને કીધું છે કે બેટા તને અત્યારે કોઈ પણ જગ્યાએ જઈએ ને તો કોઈ છુટ્ટી આપે નહીં. અમારા સમાજમાં તો નહીં જ. ના આપે. 6 વાગ્યા પછી બહાર નહીં નીકળવાનું બધા હા. બહુ રૂલ્સ છે. હમ. પણ મારા ગુરુજીએ મારા માટે રૂલ્સ નહીં રાખ્યા એક માટે. કે એમને ખબર છે કે મારો ચેલો ભક્તિભાવ કરે છે, બહુ આગળ વધશે. અને મારા ગુરુએ મને તો જ્ઞાન આપે જ કે તું જા આગળ, હું તારા જોડે છું. પછી આવા ગુરુ તો મને ક્યાં મળશે? કોઈ જગ્યા પર નહીં મળે. કેમ કે અત્યારે તો કે તું એવું છે. આગળ વધ, હું તારા હા. જોડે છું. તું આગળ આજુબાજુ જોઈશ ને કોઈ શું કરે છે. તારે વધવું છે ને ભક્તિ લાઈનમાં તો તું આગળ વધ. હું છું તારા પાછળ કે. આવું તો કોઈ જગ્યા અને તમારા સમાજમાં એવું નથી કે બધી જ જગ્યા પર મોસ્ટલી જોવો છો કે આજે કોઈને આગળ વધવા માટે બહુ ઓછા લોકો સપોર્ટ કરે છે, રાઈટ? જે આજે બીબો માસી કરે છે તો નહીં, મારા ગુરુજી તો મને અત્યારથી સપોર્ટ નહીં કરતું. જ્યારથી હું ઝીરો હતી, ઓહ! કે ઝીરો નહીં કહેતા શૂન્યમાંથી સર્જન કરવાનું, ત્યારથી મારા ગુરુ મને સપોર્ટ કરી રહ્યા છે. ને અત્યારે અહીંયા આટલે બધે આવવાનું કારણ છે મારા ગુરુજી છે. વાવ! એ ના હોત તો હું ના હોત. ગુરુ કરતા શિષ્ય જોડે રહીને ચાલે ને તો એવું કહીએ ને એક મિસાલ બને છે, એવું છે તમારું. અને હું ઘણા બધા વિડીયો જોઉં ને તો એવું લાગે કઈ વાર તમે લોકો બે ફ્રેન્ડ્સ લાગો છો, ઘણી વાર બે બહેનો લાગો છો. એટલે તમારા અનેક અનેક રૂપમાં ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપ જોવા મળી રહ્યા છે. મારા ગુરુજી મારા ગુરુ છે, પણ એ રીતના નહીં રહેતા એ મને. કે અત્યારે કેવું કે ગુરુ ને હા. ચેલા પરમાને ચેલાને રાખતા હોય છે. પણ એવું નહીં, યસ. મને બહુ લાડું ને બહુ પ્યારથી રાખે છે કે મેં એમની દીકરી છું એ રીતના. કે મેં એમનું પોતાનું છું. અત્યારે નહીં કહેતા કે કોઈ જગ્યાએથી નાનપણથી આપણે મોટા થયા હોય ને કોઈ જગ્યાએ જવું, હમ. તો આપણે સેટ ના થઈ શકતા હોય. કે હેરાન થઈ જાય એકદમ સેટ થવું, આ બધું બહુ હેરાન થઈ જાય. પણ જ્યારથી હું મારા ગુરુ જોડે ગઈ છે ત્યારથી મારા ઘરની મને યાદ નહીં આવી હે? કે મારી દુનિયા જાય છે મારા ગુરુ. એટલે નહીં કહેતા કે તમારી ગુરુ રીતે બધી જ રીતે આગળ વધારવા માટે, તમારે એક લેવલ પર લાવવા માટે, તમને સપોર્ટ કરવા માટે ઓલવેઝ એ ઊભા છે. બીબો માસીનો જે તમે ડભોઈમાં ત્યાં દશામાનું આગમન કરી રહ્યા છો, આટલું બધું કરી રહ્યા છો, ઘણા વર્ષોથી કરી રહ્યા છો, દર વર્ષે કંઈક નવું માતાજીને અલગ અલગ સ્વરૂપથી તમે તમારા ઘરમાં બોલાવો છો. મેં જોયું છે કે હજારો લાખો લોકો તમારી એમાં આવે છે, હે ને? તો એની પાછળ બીબો માસીનો કેટલો સપોર્ટ છે માતાજીના આગમન પાછળ? મારા મારા ગુરુજીનો સપોર્ટ તો તમે ના પૂછો વાત. કે અત્યારે હું 4 મહિનાથી તૈયારી ચાલે છે. તો મારા ગુરુની સલાહ ઉપર જ હું ચાલું છું. કે બેટા જો આટલું બધું કરે છે, આવું જો માતાજીની આ પૂજા, કે જે માતાજીની પૂજા, માતાજીની ભક્તિને આ બધું શીખવાડનારા મારા ગુરુ જ છે મને. મારા ગુરુ છે ને તે અત્યારે અમે દશામાતાનું વ્રત આવી રહ્યું છે. કે એની હું તૈયારીઓમાં લાગેલી છું. કે મારા ગુરુને બધું જ ખબર છે. ને મને ઉપર એટલો વિશ્વાસ રાખે છે કે જે કંઈ કરશે મારી વૈશાલી બધું સારું જ કરશે. ને દર વર્ષે કરે છે એટલે કંઈ અલગ જ અલગ હશે. જ કરશે. મેં એકલી વાર દશામાનું વ્રત નહીં કરતી, મારા ગુરુજી પણ કરે છે. એમના તે પણ હા. માતાજી ઓહ! સ્થાપિત હોય છે. માતાજીની પ્રતિમા સ્થાપિત કરે છે ને એ બહુ ધૂમધામથી કરે છે મારા ગુરુજી. પણ હમ. એમને સોશિયલ મીડિયા ઉપર બધું બતાવવું, બધું જણાવવું, એ શું કે હમ. ભક્તિને બતાવો. મેં નહીં માનતી કે મારી ભક્તિ એવી છે કે હું મારા જાતે જ કરું. એમને વિડીયો તમે જોઈ શકશો કે ઓકે. બધા મૂકે છે. પણ એ ભક્તિના વિડીયો એટલા બધા શેર નહીં કરે. નહીં સેન્ડ પણ કરે. મારા ગુરુ ભક્તિ કરે છે એટલે તો મેં નહીં કરતી. ઓહ! જે મારા ભાઈ ગુરુજી મેં કહું છું ને, એ કરે છે એટલે તો હું નહીં કરતી. પણ એ દિલથી બધું કરે છે. ઓહ! નહીં, નહીં, શ્યોર આપણે બીબો માસીને પણ મળીશું બહુ જલ્દી. દશામાનું વ્રત હું એકલી નહીં કરતી. ઓકે. એમના પહેલા એમના મમ્મી કરતા હતા. એમના પછી મારા મમ્મી કરતા થયા કે મારા નાની કરતા હતા. ઓહ! એમના પછી એમના પણ મમ્મી કરતા હતા. ઓહ! એટલે વર્ષોથી જૂની પરંપરા અમારે ત્યાં ચાલતી આવી છે. ચાલતી આવી પછી એ કરતા હતા, પછી મારી મમ્મીને વસ્તાન નહોતો. વસ્તાન નહોતો ને તો મારી મમ્મીએ એવું કીધું હતું
કે તું મને દીકરો કે દીકરી તું જે આપીશ તે મારા છે ને તે વસ્તાર નથી, જો તું વસ્તાર મને આપીશ તો હું તારા 10 વર્ષ માતાજીના વ્રત કરીશ ને વ્રત કર્યા પછી હું આવી. ઓહ! મારો જન્મ થયો. માતાજી સાક્ષાત કે માતાજી મારો આવી. જન્મ થયો પછી જે રીતના માતાજીની બધા મારા મમ્મીના કામ કરે કે પહેલા ચમત્કાર તો કે મને જ ભગવાને આપી. મારી મમ્મીને વસ્તાર નતો તો મમ્મીએ એવું કીધું ને કે તું મને વસ્તારમાં આપ. તો મારો દીકરો કે દીકરી તું જે આપીશ તે લઈ લઈશ. પછી મારો જન્મ થયો. પછી મારો ભાઈનો થયો. ઓહ! ને એના પછી પણ હું ત્રીજામાં બંધાઈ ત્યારથી મારા વ્રત ચાલુ છે. ત્રીજામાં પણ ત્યાં. નાની એટલે એવું હતી કે ને ત્યારથી. માતાજી જ પૂરેપૂરા આવી ગયા હા, તમારી હા, જોડે. એવું હા. કે ને આજે તમે હા. આટલું માતાજીનું પછી કરો એની છો. પણ બહુ મોટી કહાની જ મારા જોડે જોડાયેલી છે કે મને હમ. વ્રત કરવું હતું એ લોકો નતા કરવા દેતા. થી તમે કહેતા નાના-નાના હોય છે ને પછી આ હા, ઘટના ઘટે. તો હા. મારા જોડે જે ઘટના ઘટી મેં તમને એ કહીશ કે ઓકે. હું ત્રીજામાં ભણતી હતી, મારે વ્રત કરવું હતું. હા, એ ચમત્કાર દશામાતા કહેજો. બેસાડવા હતા. તો મમ્મીને મેં કીધું. તો મમ્મી શું કહે છે કે બેટા આ વ્રત આપણાથી ના થાય. કેમ કે મેં 10 વર્ષ કર્યું છે. મને ખબર છે કે બહુ કઠિન છે કે આપણે 10 દિવસ છે ને તે માતાજીનો ઉપવાસ કરવા પડે. માતાજી લાગે તો કઈ જવાય નહીં, કઈ કશે ઉઠાય નહીં, બેસાય નહીં. બધી માતાજીની સેવા કરવી પડે. આ બહુ જ કઠિન છે. આ તારથી થાય ના. મેં કર્યા છે એટલે તું મોટી થઈ જા પછી કરજે. તો મેં એમની વાત સાંભળી નહીં. ને કેવું કરીએ છીએ કે ફ્રેન્ડ સર્કલ આપણે હોય છે બહુ બધા આમ. હા. ને ફ્રેન્ડ સર્કલમાં કેવું કે 5 રૂપિયા, 10 રૂપિયા એવું કહે છે. યસ. ત્યારે હું નાની તો બધા 2-2 રૂપિયા, 3-3 રૂપિયા કાઢી એવી રીતે 18 રૂપિયા ભેગા થયા. હા. 18 રૂપિયા ભેગા થયા તો કીધું બધાને ચાલો આપણે માતાજી લાવીએ ને બેસાડીએ. એવું કે ઓલું કોઈ શેરડીમાં ગણપતિ બેસાડે છે એવું. તો અમે મંડપ બંડપ બધું બનાવ્યું. 18 રૂપિયાને માતાજી લઈ આવ્યા. તો મારી મમ્મી કે કઈથી લાયા? તો મેં કીધું કે હા અમે બધા પૈસા કાઢીને લાયા ને અમે કરીશું. આ ના થાય. ભૂલચૂકનું નરિયેલ વધારે દે માફી માંગી લે ને માતાજી પાછા આપી દઈએ. ઓકે. તો એ માતાજી છે ને તે મને એવું કીધું પાછા આપી દે. મેં કીધું ના મેં બહુ રડી, બહુ પડી એ ના કરતો. પછી મમ્મી કરાને તો લઈ ગયા ને જે માતાજી છે ને તે કુંભારના ત્યાં જઈને પાછા આપી. એ ગોપાલ હજુ પણ જીવે છે. ગોપાલ કુંભાર એવું છે છે. ને તેમના ત્યાં. તો પાછા આપી દીધા ત્યાં પાછી આપી માતાજી. દીધા. કે લો પૈસા પણ નહીં જતા ભાઈ આ લઈ ગયા છે એમને ભૂલમાં. માતાજી તો બહુ અઘરા છે. 10 વર્ષ મેં વ્રત કર્યું છે એટલે મને ખબર છે આવરું. પછી ગયા પછી હું બીમાર બહુ જ થઈ ગઈ. હમ. બીમાર થઈ ગઈ એટલે ના પૂછો વાત ને દવાખાનું, હોસ્પિટલ તે કશું થયું ના. પણ એવું નહીં કહેતા કે જે આપણાથી વડીલ હોય છે, જે બહુ મોટા-મોટા ભુવાજી કહે છે, આ કહે છે, યસ. એમને પૂછ્યું કે આ છે તો કે તમારે ત્યાં આવી રીતે માતાજી આવ્યા હતા અને માતાજીનું વ્રત કર્યું પણ તમે અપમાન કરીને તમે પાછા કાઢ્યા. પાછા કાઢ્યા એટલે આ કારણ છે. તો કે સાચું આના દખે થતું તો સારા થઈ જશે, આ કમ્પ્લીટ થઈ જશે. ઓકે તો કે હા કે માતાજીની એ કરશે. એમને એ છે ભલે વ્રત ના કરે માતાજીની પૂજા ને એવું સેવા કરાવો. કરવા દો તમે. તો સારા થઈ જશે. તો સાચું સારા થઈ જશે કે હા 3 કલાકમાં સારા થઈ જશે. પછી. તો પછી હું સારી થઈ ગઈ હતી. પછી ઓહ! માતાજી મને નાના-નાના લઈ આવ્યા ત્યાંથી મારું વ્રત ને એવું ચાલુ. પણ મેં તો 10 દિવસ ઉપવાસ પણ કર્યા. એક ટાણું કરીને પણ કર્યું હતું. વૈશાલીમાં તમારા જીવનમાં દશા માતાજીનો કોઈ ચમત્કાર અનુભવ એવો થયો છે? કોઈ એક એવો અનુભવ જે તમારી લાઈફમાં યાદગાર હોય? યાદગાર હોય એવું. કે પહેલા તો અમારા જૂના જે ગરડા છે મારા દાદી, મારા બા ત્યારથી આ પરંપરા અમારે ત્યાં ચાલતી આવી છે કે મારા નાની ખરા ને એ પણ વ્રત કરતા હતા. હમ. હા, ને એમના છે ને તો દીકરી ખરા ને તે પણ વ્રત કરતા હતા. ને મારા મમ્મીના મમ્મી પણ વ્રત કરતા હતા. ને વ્રત કર્યા પછી મારા મમ્મીને વ્રત લેવું હતું તો મારી મમ્મીને વસ્તાર નતો. વસ્તાર નતો તો મમ્મીએ શું કીધું કે હે દશામાં મને કોઈ વસ્તાર છે નથી. તમે મને વસ્તાર આપો મેં તમારું 10 વર્ષ તમારું વ્રત કરીશ. વ્રત કરીશ તમે મને દીકરો કે દીકરી તમે મને જે આપશો તે હું લઈ લઈશ પ્રેમથી. તો પછી હું આવી. પહેલા તો એ જ ચમત્કાર કે માતાજીની દયાથી, માતાજીની બાધા લેવાથી, માતાજીના વ્રત કરવાથી મારો જન્મ થયો. ઓહ! મારો જન્મ થયો પછી છે ને તે મમ્મીએ 10 વર્ષ વ્રત કર્યા ને પછી એકવાર મારે એવી ઈચ્છા થઈ કે હું ત્રીજામાં ભણતી હતી કે મમ્મીને કીધું મમ્મી મારે વ્રત કરવા છે. તો શું કહે છે કે આ વ્રત આપણાથી ના થાય. મેં કર્યા છે મને ખબર છે મેં બહુ હેરાન થઈ ગઈ છું. હેરાન એટલે કે કોઈ માનસિક રીતે કે એ રીતે હેરાન નહીં. એમનું પાડવાનું, એમને કંઈ જવા આવવાનું, માતાજીને 10 દિવસ ધ્યાન રાખવું એ કરવું બહુ કઠિન છે આ વ્રત. બેટા તારાથી નહીં થાય. ના થાય, નહીં થાય તો એવું ના કર. મેં કીધું ના મમ્મી મારે તો કરવા જ છે. આ વ્રત હું કરીશ ને મારે બહુ ઈચ્છા છે કે મારે દશામાના વ્રત કરવા છે. તો કે તારે કરવા છે વ્રત તો જ્યાં આગળ દશામાતા બેસાડે છે જે શેરીમાં નહીં કહેતા દશામાતાના બધા વ્રત થાય છે. ત્યાં બેસાડે છે તો ત્યાં આગળ જા મેં તને તને જે જોઈએ તે આપું. બધું લઈ આપો હાર, પ્રસાદ બધું ત્યાં આગળ આરતીમાં જ્યાં ત્યાં બેસીશ. મેં કીધું ના મમ્મી આપણા ઘરે જ લાવવા છે મારે ઘરે જ બેસાડવા છે. તારે તો નાની ને. તો એવું કહેતો કે ના બેટા માતાજી ભૂલચૂક માફ કરજો આ તો બધું કે છે. ને ભૂલચૂકનું કંઈ નારિયેલ પણ વધેર્યું હશે એમને મને ના જ કીધું કે મેં 10 વર્ષ કર્યા છે મને ખબર છે.
ને બહુ અઘરું છે. એમાં કશું જ ના ચાલે. કેમ કે ડ્રિંક વગેરે કશું જ નહીં એટલે કંઈ જ નહીં. કંઈ જ નહીં. કશું જ એમાં ચાલતું નથી. એટલે અમારે ત્યાં મારા પપ્પા ડ્રિંક કરતા હતા. ડ્રિંક કરતા હતા ઓકે, એટલે ઓકે. 10 વર્ષ એમને વ્રત કર્યું એટલે બહુ એમને અઘરું લાગ્યું કે 10 દિવસ ને મારા પપ્પા આવું છે, તેવું છે. એટલે હમ. એમના પિયરમાં કરવું હતું એમને હમ. કંઈ વ્રત. એટલે એ રીતનું હતું. તેમને મને કીધું કે ના બહુ આપણે અઘરું છે, આવું ના થાય. તે પણ મેં રડીને પછી ના સાંભળ્યું. તો પછી શેરીમાં નહીં કહેતા કે નાના-નાના હોય છે તો રમતા હોય છે કે એ બધા ભેગા થાય છે. આમ ફ્રેન્ડ સર્કલ બધા ભેગા થયા. ભેગા થયા ને તો કીધું કે દશા માતાનું વ્રત આવે. કેટલા બધા માતાજી આપણે બેસાડીએ? તો બધા કહે છે, "ચાલો બેસાડીએ." પણ કે પૈસા નથી. તો બધાએ ₹5 ₹10 એવી રીતે બધાએ ભેગા કર્યા ને બધાએ આપ્યા પૈસા બધાએ ભેગા થઈને. પછી પૈસા આપ્યા ને પૈસાના અમે માતાજી લાયા. એ પણ ગોપાલ કુંભાર હજુ કુંભાર ઓહ! વગામાં જીવતા છે. હા. એવી રીતે અમે ₹18 ભેગા કર્યા. ₹18 ભેગા કરીને ₹18 ₹18 તે વખતે નાના-નાના હતા ને, તો ₹18 ભેગા કર્યા ને ત્યાંથી અમે માતાજી લાયા. માતાજી લાયા અમે ત્યાં ₹18 ને અમે સરસ અમારી શેરીમાં નાનો મંડપ પણ બનાવ્યો. માતાજી લાયા પણ કે હવે 4 દિવસ બાકી છે ને અમે એમને બેસાડીશું અમે ને સરસ. એટલે મંડપ એટલે કે એ લોકો બહુ મોટો મંડપ બનાવે છે એવું તેવું કશું નહીં અમે. એટલે ઓકે. ઈંટો નહીં કહેતા ઈંટો? હા, ઈંટો હા. લાઈ-લાઈને છે મોટું કરીને બેસાડ્યું. આપણે એ કર્યું, પ્લાસ્ટિક રાખ્યું ને એના અંદર ને પછી દીવો ને પછી પ્રસાદ વેચી દેવાનો. એ રીતના અમારે ઓહ! નાના-નાના હતા તો પેલું નહીં રમતા એ રમતા રીતનું. હતા. તો મમ્મી કહે છે કે આ માતાજીની પ્રતિમા ક્યાંથી લાયા તમે લોકા? તો અમે કીધું અમે બધા પૈસા છે ને તો ભેગા કરીને મમ્મી લાયા છે ને અમે પૂજા કરશું ને અમે વ્રત પણ જઈશું. ચોપડી લઈ આવીશું ને ચોપડીમાં વાંચીને જોઈને કરીશું. હા, કરીશું. ના થાય ના ના કીધું ને હમ. બહાર તો થાય જ નહીં કે બધાનો છાયો પડી જાય. હા. ઘરમાં જ થાય ક્યાં? હા. મેં કીધું ના મમ્મી. તો કે ના, ના, ના મેં પહેલા પણ 10 વર્ષ કર્યા છે મને ખબર છે. તારે જવું હોય ત્યાં આગળ જજે. ત્યાં આગળ માતાજી બેસાડે ત્યાં. ને ત્યાં જઈને બધું તું નરિયેળ, અગરબત્તી, પ્રસાદ તું આપીને આવજે. માતાજીને ત્યાં આગળ બહુ રોજ આરતીમાં જજે ત્યાં આગળ. પણ ઘરે નહીં બેટા હા મને ખબર છે 2 હાથ જોડું તને. ગુણા તે પણ હું બહુ ના માન્યા હું રડી તે પણ પછી આપી દીધા. પછી કુંભારના ત્યાં આગળ કે લો આ લઈ ગયા હતા ને પણ તમે પાછા માતાજી લઈ લો કે. અરે! હા, અમારે નહીં બેસાડવા. અમે 10 વર્ષ બેસાડ્યા પણ માતાજીને અમે નહીં કરતા. તમે પાછા લઈ લો માતાજી. તો પછી કુંભારે લઈ પણ લીધા. પછી હું તો રડીને આવું તેવું ને પછી તો હમ. મેં બહુ જ બીમાર થઈ ગઈ હતી. બહુ જ બીમાર ને એવું તેવું થઈ હા. ગઈ. તો લોકો હોસ્પિટલમાં પણ લઈ ગયા. તે પણ મને સારું નહીં ને આમને મને વોમિટિંગ ને એવું બધું બહુ ચાલુ હતું. બે દિવસ પછી બહુ હેરાન થઈ ગઈ. તો નહીં કહેતા કે શેરી ભુવાજી કહે છે કે હમ. માતાજીને એ છે કે ભુવાજી કન ગયા લોકો લઈ ગયા ત્યાં આગળ. તો ભુવાજીને બતાવ્યું તો એ શું કહે છે કે તમારે ત્યાં માતાજી લાયા હતા. તમે માતાજીનું અપમાન કર્યું છે ને એ કારણથી આ અમને આવું થયું છે. તો મમ્મી કહે છે કે અમને કોઈને કશું ના થયું ને એમને જ કેમ એવું બધું થયું છે કે એવું ના હોય હા. કે. તો કે ના કે તમે માતાજીએ પ્રતિમા લાયા હતા એમના થ્રુ માતાજી આવ્યા હતા કે તમે તો લેવા નહીં ગયા ને. નથી ગયા. એવું કીધું એમને કે એમના થ્રુ માતાજી તમારે ત્યાં આગળ એને અપમાન કરીને તમે પાછા કાઢ્યા ને આ રીતનું. કે તો કહે છે કે માતાજી લાવવાથી એ સારા થઈ જશે? હમ. તો કહે છે કે હા થઈ જશે. તો કે 3 કલાકમાં જ સારા થઈ જશે કે. હમ. તમે માતાજી લાવો જો એમને કહો કે લાવવાનું. કે સારું. તો પછી ભૂલચૂકને એમને કંઈ 2 નારિયેળ વધાર્યા એવું કરીને ને પછી બીજા દિવસ માતાજી આપણે બેસાડવાના હા બેટા. હું તો કે વ્રત કંઈ નહીં માનતા નહીં. ખુશીથી તને ગમે છે ને એટલે બેસાડવાના. ખુશ તો ખુશ પછી. સારું કેવું તાર તો નાની બુદ્ધિ નહીં. તો મેં કીધું માતાજી અમારે ત્યાં હું તો બધાને મારા ફ્રેન્ડ્સ હતા અમારે ત્યાં માતાજી લાવશે. હમ. ત્યારે પછી છે ને તે માતાજી લાવશે એવું કીધું. પછી માતાજીને કીધું તો મેં સારી થઈ ગઈ. અને પછી ત્યારથી મારા ત્યાં ત્રીજામાંથી ત્યારથી માતાજી બેસાડતા હતા. પણ કીધું કે વ્રત નહીં કરવાનું એમને એવું કીધું હતું. માતાની 10 દિવસ પૂજા કરશો, આરતી કરશો બધું. 10 દિવસ અપાસ મેં કરી લઈશ. મમ્મી એવું કે એકટાણું હું કરી લઈશ. બેસાડશો વાંધો નહીં. પછી ત્યારથી એમને કીધું. પણ 10 દિવસ મેં પણ મારા મમ્મી જોડે મેં અપાસ રાખ્યો હતો. એક ટાઈમ જમતી હતી. 10 દિવસ એ રીતનું મેં નાની હતી ત્યારથી મારા દશામાં વ્રત ત્યારથી ચાલે. બહુ લાગણીઓ જોડાયેલી મારી. એ માતાજી અત્યારે લગીને દશા માતાએ બહુ જ કામ કર્યા કે ના પૂછી વાત. કે આ બધું કામ કર્યું ને અત્યારે લગીને તમે આગળ મને ક્વેશ્ચન કર્યો તમને ખબર છે? કે દશામાતા આવ્યા પછી પછી શું ચમત્કાર? હા. દશામાતા આવ્યા પછી હું દશામાં પહેલી નાની હતી ત્યારથી વ્રત તો કરું છું અત્યારે લગીને કરતી આવી છું. પણ મારા ગુરુજી પણ દશામાતાનું વ્રત કરે એવા મળ્યા. ઓહ! એ સૌથી મોટો ચમત્કાર છે. કે દશામાતાનું વ્રત તો તમે જોઈ શકો છો કે મેં કર્યું તો ચમત્કાર કે મારા ગુરુજી પણ દશામાતાનું એ નાના હતા ત્યારથી વ્રત કરી રહ્યા એ છે. પણ કે નાના બહુ હતા નાના હતા ત્યારથી. ત્યારે દશામાતાનું વ્રત તો 10 દિવસમાં આવીને દશામાતાનું વ્રત જતું રહે છે. દશામાતાનું વ્રત પછી પણ દર અમાસ દશામાતાની કરે છે મારા ગુરુજી. દર અમાસ ભરે છે, મીનાવાડા જાય છે, માતાજીને એ કરે છે. દીવા કરવા દર રવિવારે માતાજીનું દશામાતાનું કરવું ને જે પૂજા પાઠ છે મારા ગુરુજીને શીખી છું. ને મને ગુરુજી પણ એવા મળ્યા કે અમારી ફેમિલીમાં તો પહેલેથી કરતા આવ્યા જ હતા ગયડા વખતના. ને એવી રીતે મારી મમ્મીના પિયરમાં મેં મોટી થઈ છું. ઓકે. મારા નાની જોડે સારું હતું. તે લોકો કરતા એવી રીતે મારા દાદી પણ કરતા મારા પપ્પાના એ પપ્પા. લોકોને આટલા બધાએ તમારું જે સાધના ને વ્રત કર્યું, હા એનું ફળ હા માતાજી આપી રહ્યા છે. આપી દીધું ને મારા ગુરુજી પણ દશામાતા પૂજનારા જ મળ્યા ને હા. મારા ગુરુ પણ મને સારા મળ્યા.
એટલે દશા માતાનું તો ના કહું એટલું ઓછું છે. બહુ એટલે લાગણી, તમારે બહુ શ્રદ્ધા જોડેલી. ચમત્કાર તમારા જીવનમાં માતાજી કરાયા જ કરે હતા છે. બહુ જ કે માતાજી અત્યાર લગીને માતાએ તો આપણાને આપ્યું છે એટલું ઓછું છે. પહેલા તો માતાજીનો એટલો મોટો આભાર માનવાનો કે જેના કન કરોડોની સંપત્તિ હોય, ધન હોય, સમૃદ્ધિ હોય છે. એ બે ટાઈમ પ્રેમથી જમી નહીં શકતા. નથી જાણી શકતો. કે ભગવાને તો આપણને એટલું સારું બધું આપ્યું છે કે આપણે બે ટાઈમ જમી શકીએ છીએ. દુનિયાનો રૂપિયો હોય છે પણ શું ડાયાબિટીસ હોય છે, બીપી હોય છે, આ હોય છે. સાચી વાત જમી છે. શકીએ છીએ બધું. તો ભગવાને તો આપણે એટલી હેલ્થ મારી પણ સારી બનાવી છે અને બધાની બનાવી છે કે બે ટાઈમ આપણે પેટ ભરીને જમી શકીએ તમે છીએ. બીજે રહી આપણા શકો. કાન ભગવાને સારા આપ્યા છે, આપણું નાક સારું આપ્યું છે, આપણી આંખો સારી આપી છે કે દેખાય છે. આપણે હળી શકીએ છીએ, ફરી શકીએ છીએ. કે આપણું પૂરું શરીર સારું આપ્યું છે. જેનું શરીર કમ્પ્લીટ નથી આપ્યું, જેને સંભળાતું નથી, બોલાતું નથી, ચલાતું એને પૂછો. એને પૂછો. ભગવાનની બહુ મોટી મહેરબાની કે આપણા આટલા સ્વસ્થ ને હેલ્ધી કે આખી દુનિયા બતાવી કે દુનિયામાં આપણે ફરી શકીએ છીએ. સાચી વાત છે. એ માતાજીની કૃપા હોય તો થાય. તો જ થાય, નહીં તો ને ભગવાન આટલો વિના મોટો કશું જ નથી થતું. કિન્નરનો જન્મ આપવો ને હા. આટલું મોટું ગુરુગાદીપતિ બેહાડીને બનાવી, આટલી મોટી ભુવાજીની માતાજીની બેઠક આપી, તે ખાઈ લેવાનો લાડવો છે. નથી. આટલું બધું જ્ઞાન આપવું, આટલું બધું માતાજીમાં આપણે જોડાઈ રહેવું, એ માતાજીની ચમત્કાર તો છે. ચમત્કાર જ છે. ચમત્કાર જ છે. એટલે હું પોઝિટિવિટી માનું છું, નેગેટિવિટી નહીં માનતી. કે જે હોય તે શ્રદ્ધા, વિશ્વાસ, જે માને એના માટે આ દુનિયામાં બધું જ છે. જે ના માને એના માટે કશું કંઈ જ જ નથી. નથી. મેં એવું કહું છું. કે જે દિલથી માનશે એના માટે બધું. ને પછી એવું કંઈ નહીં દેખાડાતી કે મહિનો માનો, 2 મહિનો માનો, 3 મહિનો માનો. આપણાના માઇન્ડમાં એવું હોય. ભગવાનને તો બધું ખબર જ હોય છે આનું. ખબર જ હોય છે. ખબર હોય છે કે 3 મહિના માન્યું, 4 મહિના માની ને કે મારું કામ થઈ જશે ને આ બધું. એવું બધું નહીં હોતું. તમે જોઈ શકો છો કે આપણે એક તમને વાત કરું છું ખાલી એક્ઝામ્પલ કે અત્યારે કોઈ પણ જગ્યાએ જશે, કોઈ 5 રવિવાર પડશે કે માતાજી મારું આ કામ થઈ જવું જોઈએ, હું પાવાગઢ ભાઈ. હા. બરાબર? કે માતાજી મારું આ કામ થઈ જવું જોઈએ, મારું આ થશે. તો બધા 5 રવિવાર ભરે છે. બરાબર છે? એક કામ થયા. તો માતાજીએ મારું કામ કરી દીધું. કરી માતાજી દીધું. તમારું બીજું કામ કરજો. હું અ, તમારા 10 રવિવાર ભરીશ. બરાબર? ત્રીજું કામ થઈ ગયું, બીજું પણ થઈ ગયું અને ત્રીજા ગણ ગયા કે માતાજી તમે આ કરજો, મેં તમારા માટે તમે કહેશો એ બધું કરીશ. ને ચોથું કામ કહેશો તો પહેલા જેવું માતાજી કામ નહીં કરતા અને પહેલા જેવું મંદિરે સત પણ નથી રહ્યું. હા, એ હા, નેગેટિવિટી જે છે નેગેટિવિટી ને, એમના અંદર આવી. પણ એ કેવું કરે નથી છે વાત તો જોતા કે સાંભળો. એની પાછળના ઘણા મોટા કારણો હા, છે. કે 1 રવિવાર, 2 રવિવાર, 5 રવિવાર આવું ગયું. કે 1-2 કામ થાય તો માતા કે ના સરસ માતાજી છે, જાગરી માતા. માતાજી મારું બધું જ સાંભળે છે, બધા જ મારા કામ થાય છે. માતાજીની દિલથી પૂજા કરશે, સેવા કરશે. પછી શું થાય? ચોથું કામ ના થાય શું કે ખબર છે? હમ. કંઈ કામ થતું નથી. હવે સેવા તો માતાજી લાગે છે મારા પર આશીર્વાદ ને ત્રીજા તરત માતાજી બદલી નાખે છે. હા, કે એ અત્યારે આ ખોટું છે. મંદિરે, એલા મંદિરે, બીજા દિવસ બીજે જવું, ગમે ત્યાં જતું રહેવું. ને આપણે એ થાય એવું ના હોય. એવું ના ગમે હોય. તે એક જ શ્રદ્ધા, એક જ વિશ્વાસ કે દેવી દેવતા ઉપર કે હોય. મારું આ કામ કરશે. ને મેં તો કહું છું ઘરની કુળદેવી ઉપર આપણે વિશ્વાસ રાખીએ ને તો જ થાય. થાય જ તો. ઘરની માતા ઉપર વિશ્વાસ રાખવો પડે. આપણી કુળદેવીને પ્રસન્ન કરવા જરૂરી છે. હા, કે કુળદેવીની અત્યારે આપણે આરાધના ઘરની કરવી કુળદેવી, જરૂરી આપણે છે. દેવી દેવતા છોડીને બધા કે એવું કે હમ. અત્યારે અમારે ત્યાં આગળ આવે છે બધા કે ઘરની કુળદેવી, ઘરના માતાજી છોડીને આપણે બીજે જતું રહેવું કે અહીંથી કામ થશે. તમને તમારી ઘરની માતા ઉપર વિશ્વાસ નથી તો બીજે તો શું થશે? શું થાય? ઘરની માતા ઉપર પહેલા શ્રદ્ધા, વિશ્વાસ રાખવું પડશે. આપણે ઘરની મા-બાપ ખુશ રહેવા જોઈએ, માં આપણી ખુશ રહેવી જોઈએ. સાચી વાત છે. ઘરની નેગેટિવિટી છે એ પહેલા પોઝિટિવિટી બનાવો. ઘરમાં જ નેગેટિવિટી છે એ પહેલા પોઝિટિવિટી બનાવવાનું છે. માતાજીની ભક્તિ કરો, ગુણ ગાઓ, પૂજા કરો તો બધું થશે ને. તો થશે. ત્યાં જઈને કશો હાજર કે મારું આ થઈ જવું. ના થાય, પોસિબલ જ નથી. પોસિબલ પણ નથી એવું આપણાથી ના કહેવાય. માતાજી માની પણ લે. પણ માની એના પણ પાછળ લે, આપણે શ્રદ્ધા, ભાવ ને શ્રદ્ધા વિશ્વાસ રાખવી પણ પડે. હોવો જોઈએ અને ને આ એવું બધું. કહીએ ને કે ચલો આરાધના ને બધું છે, પણ તમે પણ આજે આરાધના કરો છો, બરાબર? પણ તમે કેટલા બધા જીવોની હેલ્પ કરો છો, હેલ્પ કરું છું. કેટલા બધા લોકોને સહાય કરો છો, ત્યારે તમારે માતાજી એ પાવર આપ્યો છે. પાવર આપે. ને શક્તિને એનો છે કે આપણે ભક્તિ કરશું, આપણે જાપ કરશું, આપણે ધ્યાનમાં જઈશું તો જ આ શક્તિના ઉર્જા મળશે. ત્યાં લગીને મળે તો નહીં. જ થશે. કે અત્યારે ગયા આપણને ઉર્જા મળી ગઈ, અહીં સાધના કરવા ગયા, અહીં અનુષ્ઠાન કર્યું. અત્યારે તમે જોઈ શકો કોઈ ઉજ્જૈનના સ્મશાનમાં જતો કે મને સાધના થશે, મેં આગળ જઈને તંત્ર લાવી દઈશ, કામાખ્યામાં જઈને લાવી દેશે, કાશી બનારસમાં લાવી, એવું નથી હોતું. તે પણ કંઈ 24 કલાકમાં 1-2 કલાકમાં થોડી મળી જાય. 3.5 દિવસની સાધના હોય છે, 10 દિવસની સાધના છે. કે મારા તંત્ર લાઈનમાં બીજા ગુરુજી છે, એમનો મેં જાહેર નહીં કર્યું. એ તંત્રમાં બીજું છે. ને કિન્નર અખાડામાં તમે જોઈ રહ્યા કે મારા 2 ગુરુજી છે, નાનપણથી આવે છે. પણ તંત્ર લાઈનમાં પણ બીજા મારા ગુરુજી છે કે મેં હજુ કોઈને બહાર કીધું નથી. એ મારા ગુપ્ત છે. કે કાશી બનારસમાં હું પૂજા કરી ને 1 દિવસમાં જઈને આવી ગયા. એવું નથી હોતું. 3.5 દિવસ, 4 દિવસની સાધના હોય છે. ત્યાં તમે બેસો, સાધના કરો, પૂજા કરો તો બધું મળે છે. તો 1 દિવસમાં કંઈ જ નહીં મળતું. કશું જ નથી મળતું એની પાછળ. અને આરાધના અને સાધના કરવાથી તમારી બોડીમાં પણ, મેન્ટલ હેલ્થમાં પણ બહુ ઇફેક્ટ આવે છે. બધી બહુ
પૂજા આપણે ભક્તિ કરીએ છીએ, જે જોબ કરીએ છીએ, જે આપણા મોઢામાંથી વાણી નીકળે છે, જે શાંત વાતાવરણ માતાજીનું ધ્યાન કરવું. મેં તો એવું નહીં કહેતી કે તમને આ માતાજીનું જ કરો. હમ પણ તમે કરો ખરા. જેના અંદર શ્રદ્ધા હોય, જેના અંદર વિશ્વાસ હોય, જેને તમે માનતા હોય, જે તમને કુળદેવી પ્રિય હોય, તમને કુળદેવતા પ્રિય હોય, જે તમને ભગવાન પ્રિય હોય, એમનું પણ તમે નામ લો, એમનું પણ તમે સ્મરણ કરો, એમનું પણ કરો. નહીં કહેતા થોડા ધ્યાન લગા સાઈ દોડે દોડે આવી ગયો. તો મેં કહું છું કે થોડું ધ્યાન લગાવો, માતાજી દોડે દોડે આવે. વાવ, ધેટ્સ ગ્રેટ. માતાજી દોડે દોડે આવી ગયા. થોડું ધ્યાન લગાવો. કે આખો દિવસ આપણે આટલું બધું કરતા હોય, જે રૂટીન આપણું બધું આટલું બધું કલાક ભગવાન પાછળ ના નીકળે. એ જ તો નીકળી જ શકે ને. ને જે ભગવાનની ભક્તિ કરતા હશે, જે ભગવાનની જાપ કરતા હશે, જે માતાજીની ભક્તિથી જોડાયેલા હશે, બે ટાઈમ આરતી પૂજા પાઠ કરતા હશે, એમનો માઇન્ડ તમે દેખજો કઈ અલગ હશે. એમને અલગ હશે. વિચારો પછી દેખજો તમે અલગ હશે. એમની સોચ કઈ જજો બહુ બધી અલગ હશે. તમે ખાલી 10-15 મિનિટ એમના જોડે બેસશો કે પછી તમને એવું લાગશે કે આ દુનિયા તો કઈ જ નથી. કઈ જ નથી. અત્યારે ભક્તિ કરી એટલે નોર્મલ લોકો શું કે આ લોકો કઈ દુનિયામાં જીવી હા. રહ્યા છે, તે કઈ સદીમાં જીવી રહ્યા છે. પણ એવું નથી. એવું નથી. આદિ અનાદિથી ચાલતો આવ્યું છે. હમ. આદિ અનાદિથી ચાલ આજે તમે કિન્નરનું તમે જોઈ લો કે જેમ ભાવે તે કિન્નરને કે અત્યારે ટ્રેન્ડિંગ થયું છે હમ. કિન્નરનું. કેમ ટ્રેન્ડિંગ થયું છે? સોશિયલ મીડિયા છે. સોશિયલ મીડિયા પહેલાના કિન્નર સોશિયલ મીડિયા પર વિડીયો વગેરે કઈ નતા. નતા નાખતા. અત્યારે તો કિન્નર બધા સોશિયલ મીડિયા પર વિડીયો બધું બનાવવા લાગ્યા છે ને. ઓફકોર્સ. બનાવવા લાગે એટલે બધાને યુનિક અને ઘણી બધી પ્રવૃત્તિઓ કરે છે, ઘણા બધા સારા કામો કરે છે અને ઘણું બધું સમાજમાં તમે જે કીધું સમાજ માટે કરે છે, પોતાના ફેમિલી લઈને પણ ચાલે છે. તો એમની જે રિયલ પર્સનાલિટી હતી ને હા. એ આજે આવી રહી છે, મેં દેખાઈ તમને એવું રહી કહું છે. છું કે અત્યારે વિડીયો બધા જોવે એટલે કે માસીઓનું આવું હોય, આમ હમ. હોય, તેમ હોય વિડીયો. પણ કિન્નરનો અંશ અત્યારથી થોડો ચાલતો હોય. શિવ પુરાણમાં પણ કિન્નર હતા. ભગવાને પોતે શિવશંકર શંભુએ છે ને તો ભગવાને અર્ધનારેશ્વરનો રૂપ બતાવ્યો. હા. બ્રહ્માએ પોતે કિન્નરની ઉત્પત્તિ કરી. તમે શાસ્ત્રોમાં જોજો કે કિન્નરની ઉત્પત્તિ કરી પછી કિન્નરે માંગ્યું કે હે બ્રહ્માજી કે તમે અમને તો જન્મ આપ્યો પણ અમારા જેવા કમ તમે જન્મ આપ્યો, કોઈ બીજા આપો કે આગળ અમે કઈ એકલા આવી ગયા ધરતી પર શું કરશો? શું કરશું? પછી નર નારીની માંગ કરી એમને તો નર નારી આપ્યા ધરતી પર દુનિયામાં. ને કિન્નરની ઉત્પત્તિ તો મેં તમને પહેલા પણ કીધું કે અત્યારથી નથી, આદિ અનાદિ. કે રામ ભગવાનમાં રામાયણમાં તમે જોગો કે રામાયણમાં તમે જોઈ શકો રામ ભગવાન જન્મે છે તો કિન્નર રમાડે છે. હા. રામાયણમાં પણ કિન્નર છે. રામ ભગવાનનું સીતા માતાના મેરેજ થઈ તો અંદર કિન્નર છે. કિન્નર શું? 7 ફેરા લે છે તો. ઓકે. તેમાં પણ માતાજી છે ને તે પોતે સીતા માતા એમને દાપુ આપે છે કિન્નરને કે લો આ તમને નેક આપું છું. કે કૃષ્ણ આજે છે ને તે જન્મ્યા જેલમાં તો ગોકુળમાં બીજા દિવસ કિન્નર રમાડે છે. તમે બોલો. જોજો કૃષ્ણ ભગવાનને કૃષ્ણ ભગવાનને. કિન્નર રમાડે. કૃષ્ણ પુરાણમાં પણ જોજો, મહાભારતમાં પણ જોજો કે કિન્નર છે. એટલે કિન્નરનું વર્ણન અત્યારથી નથી, અને અત્યારની આદિ આજે યાદી હા. અનાદિથી ચાલતું આવ્યું ચાલતી આવી છે. છે. યુગ પરમાને પણ તારે સોશિયલ મીડિયા નતું ને કે અત્યારે ટ્રેન્ડિંગ કિન્નરનું છે એવું નથી. તે હા. વખત તો રાજા રજવાડા એમને મહેલમાં રાખતા હતા. વાવ. કે પહેલાના જે કિન્નર હતા જે રાખતા હતા અત્યાર લગીન બધું એ મહેલોમાં હતા. મહેલો. કે રાજા રજવાડા જોડે રહેતા હતા, એમાં એ કરતા હતા. રાજા રજવાડો એમને એવું સ્થાન આપ્યું હતું ભગવાન જેવું કે તમે કિન્નરમાં રહો. નૃત્ય કરતા હતા, ગાતા હતા, નાચતા હતા, એકથી એક ભજન. તમે પહેલીની કહાનીઓ જો કે કિન્નરનો અત્યારથી નહીં આદિ અનાદિથી આવે છે. આથી અને પહેલા અત્યારે ઘણા બધા રૂલ્સ પણ એવા છે કે કિન્નરોને બધા જ સ્થાન ઉપરના લેવલના મળ્યા છે. હા આપી છે. સરકાર પણ આપે છે. કેમ આપે છે? કેમ કે એમનો હક છે ભાઈ. હક છે આ. પોતાના માટેનો હક. આજે ઘણું બધું સારું કામ કરવાનું આપણે જે નોર્મલ પર્સન છે એ જ છે. સિમ્પલ. એક વેમાં તમે આજે સમજીને ચાલો તો ઘણી બધું આપણે શીખવાનું હોય છે. આજે હું તમારી જોડે અહીંયા પોડકાસ્ટ કરી રહી છું પણ એ બેઠી પેઢી પણ ઘણું બધું શીખી ગઈ હે ને, જે મારી લાઈફમાં મને આગળ લઈ જશે. તો એ છે ને કે જે નેગેટિવ પીપલ હોય ને એને ખાલી ભેદભાવ કરતા આવડે અને જે પોઝિટિવ હોય ને હા એટલે એને અત્યારે સારું વિચારે. હા એટલે સોશિયલ મીડિયાનો અત્યારે જમાનો આવી ગયો. સોશિયલ મીડિયા પર જોવે એટલે કે કિન્નરની લાઈફ અંદર શેર કરે, વિડીયો બનાવે એટલે એમ. પણ કિન્નરનો અત્યારથી નહીં ચાલી રહ્યું. એ જ. આદિ અનાદિથી કિન્નર ચાલતા આવ્યા છે. એ જ. પણ અત્યારે ખાલી ટ્રેન્ડ સોશિયલ મીડિયા પર પોઝિટિવ લો કે આજે એમની જે ઓરિજિનલ છે, એમની ટેલેન્ટ છે, એમની પાસે જે છે એ દેખાડી રહ્યા છે. દેખાડી રહ્યા છે કે અત્યારે મેં આ ફેરીને આવી છું તો અત્યારે મારી લાઈફ વિશે પણ કહું મેં અત્યારે આ ફેરીને આવી છે તો એવું કંઈ નથી. મેં જ્યારે સાધના જ્યારે હું પૂજા કરતી હોય છે તો જ આ પ્લેન કપડાં પહેરું છું. મારા સાધના પૂજામાં મારા આ જ અલગ અલગ કલરના પહેરાય છે. તો હું પણ પોતે ડ્રેસ પહેરી રહી છું, હું પણ સાડી પહેરી રહી છું, હું પણ પેન્ટ ટી શર્ટ પહેરી રહી છું. હું સાધના કરું છું, મંદિરમાં પૂજા કરું છું, ભક્તિ કરું. તો ભગવાન થોડી ના એવું કહે છે કે તમે પૂજા કરો છો, મારી દીવાબત્તી કરો છો, બેટે પૂજા પાઠ તમે ચંડી પાઠ ને બધું કરી રહ્યા છો, આ સાધના અનુષ્ઠાન કરી રહ્યા છે તો તમે આ બધું ના પહેરશો. તમે ભગવાન
ના, 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 ના. આપણા માઇન્ડની વાત છે તો આપણે શું કરવું છે. એ જ. હું આટલું બધું એના ઉપર છું, શિવશક્તિ ગૌસેવા ચેરિટી ટ્રસ્ટ પ્રમુખ છું, આટલું બધું છે. તે પણ મેં મારી જે સાધના હોય છે, અનુષ્ઠાન હોય છે, એ નીતિ નિયમ પ્રમાણે જ આ કોસ્ચ્યુમ મારા હોય છે. પછી હું પણ ડ્રેસ પહેરું છું, હું પણ પેન્ટ ટી-શર્ટ પહેરું છું, હું પણ સાડી પહેરું છું. બધું જ હોય છે. મેં નહીં કીધું કે અમારા સમાજ બહુ સ્ટ્રિક્ટ છે. પેન્ટ ટી-શર્ટ પણ ના પહેરાય, ડ્રેસ પણ ના પહેરાય. ઓન્લી ફોર સાડી. ઓન્લી ફોર સાડી. સાડી. પણ મારા ગુરુજી મને એટલા મળ્યા છે ને કે બેટા તમે તું બધું ખરેખરમાં કર. પહેલેથી એવું કીધું ને કે તમારી મમ્મીએ વ્રત કરીને માંગી છે તમારે, એટલે માતાજી સાક્ષાત છે કે તમારે ભગવાને માતાજીએ બધું જ આપી દીધું છે. કે લે બેટા તને છૂટું છોડું તું બધા માટે જીવ. તારી જિંદગી જીવ અને લોકો માટે હેલ્પ કર, લોકો માટે બધું જ કર જે તારાથી થાય છે, હે ને? તો એ જ તમારી સાચી આરાધના છે. કે મારા ગુરુજીના બધાનો બહુ સપોર્ટ મારા મમ્મીનો રહ્યો. તમારા મમ્મી વિશે તમારું શું કહેવું છે? કોઈ મમ્મી વિશે એક વર્ડ્સ કે તમે આખી દુનિયાની માં છો, મેં વિચાર્યું છે કે એવું ના, કંઈ મેં દુનિયાને એટલે દુનિયા મેં પણ એટલે લોકો મનુષ્ય છું. જેટલા એક બધા લોકો માતાજીની તમારી સાધિકા છું પોતાની સિર્ફ. માં માને છે, હા, રાઈટ? બધા આજે વૈશાલી તમે માતા. ડભોઈ જુઓ, ઘણા ગામડે જુઓ, તમારું એટલું આગમન થાય છે માતાજીનું, ઘણા બધા. તો હવે તમે પોતાની મમ્મી વિશે શું કહેશો? શું કહેવું છે એમના માટે કંઈક પહેલી વર્ડ્સ? વાત તો કે કોઈ કિન્નર હોય કે ગમે તે હોય, માને કહેતા કે પોતાની દીકરી હોય કે દીકરો એને ગલેથી લગાવીને રાખે છે, કે એને બહુ જ પ્રિય હોય. કોઈ મમ્મી એવું નહીં ધારે કે મારો છોકરો મેં છૂટું કરી દઉં. કરી દે. ના તે કરે. પણ તો કિન્નર હતી, પણ તે પણ મારી મમ્મીએ મને ગલેથી લગાવીને રાખી. કે આ જે છે ને તે મારો જન્મ થયો તો જે મારા પપ્પા વગેરે છે, જે મારા કાકા કુટુંબ છે, જે મારા લોકો છે, તે શું કહે છે કે આને અહીં રખાય નહીં. એમને એમના સમાજમાં રહેવા દો, એમને હેપી રહ્યા દો. પણ મમ્મી શું કહે છે ખબર છે? કે ના, કે એ ગમે તે છોકરો હોત તમારે રાખવું પડતું. લંગડું લુલ્લું હોત તે નાખી જિંદગી પાલતી કે ના પાલતી. પણ ભલે કિન્નર છે, ભલે માતાજી છે. માતાજી તરીકે મારા ઘરે રહેશે. મેં એને રાખીશ. જે લગીન હું જીવું છું ને ત્યાં લગીન તેને કિન્નર સમાજમાં નહીં જ મોકલું. કે ના, કે એવું ના હોય. આપણે આગળ આપણો છોકરો પણ છે, એનો મેરેજ વગેરે કરવાના આ બધું. ભલે માતાજી છે, આપણે એને તો મળી આવજે, ત્યાં આગળ મોકલી દે. એ સમાજમાં રહેશે. તો મમ્મી શું કહે છે કે ના, સમાજમાં તો મારે નહીં જ મોકલવા, કે હું સમાજમાં નહીં મોકલું એમને. તો પપ્પા કહે છે કે ના, આવું ના હોય. અમને તેમ મારો છોકરો પણ મારા કાકા કુટુંબમાં પણ બધા બોલે છે, મારા ફેમિલીમાં પણ બોલે છે, મારા ભાઈની છોકરીઓ બધું પરણાવવાની, કે મોકલવા જ પડે. મોકલવા જ પડે. એમને એવું કહે છે. ને તો પછી મમ્મી શું કહે છે કે ના, તો અમને પછી લડાઈ થઈ ગઈ, થોડી ઝઘડો થઈ ગયો. તો મને કીધું કે અહીં અમારે ત્યાં તો હવે અમને મોકલી જ દેવા પડે. એવી રીતે નહીં રખાય. અમારે તો ઘરના બધા બોલે છે ને એવું તેવું. તો મમ્મી કહે છે કે સારું, વાંધો નહીં. મારા મમ્મીને ફોન કર્યો. તો મારા બાને ફોન કર્યો. બા કે મોકલી દો, હું રાખી શકીશ જેમ કે. તો મેં મારા બા જોડે મોટી થઈ છું. એટલે મારા બાએ મને મોટા કર્યા. પછી મારા પપ્પાને મારા મમ્મીએ ક્વેશ્ચન કર્યો કે એ નહીં ને તો મેં પણ નહીં આ ઘરમાં. તમે એને એક્સેપ્ટ કરશો ને તો જ મેં આ ઘરમાં હોઈશ કે. મમ્મી એવું કીધું. તો મમ્મીએ કીધું પપ્પા કે તમને જેવું ઠીક લાગે. તો મમ્મી મારા એમના પિયરમાં આવીને બેસી ગયા. ને કોલ કરીને કહે છે કે મારે તો છૂટું લેવાનું છે, કે મારે તમારા લોકો જોડે નહીં રહેવું. જે અમારી દીકરીનું સ્થાન ના હોય ત્યાં મારું પણ ના હોય. એમને મારા દખે મને તડછોડી દીધા. એના માટે એમને છૂટું લેવાનું કીધું કે મારે તમારી ફેમિલીમાં રહેવું જ નથી. એ એક્સેપ્ટ નહીં થઈ ઘડી હું પણ નહીં. મારા મમ્મીએ એવું કીધું કે એ હશે તે ઘડી મેં જ હોઈશ. એ પોતાની જિંદગી દાવ પર મૂકી દીધી. મૂકી દીધી. ને મમ્મી છે ને 2 મહિના લઈને મારા બાંધ્યા. પછી મારા પપ્પાએ કીધું કે સારું, વાંધો નહીં. પછી બધાને વાત કરી. તો બધાને વાત કરીને પછી છે ને તો મમ્મીએ મને એક્સેપ્ટ કરીને ત્યાં લઈ ગયા. ને પછી મમ્મીએ પણ એવું કીધું કે તું કિન્નર સમાજમાં બેટા ના જતી, હા? જઈશ નહીં, હું તને રાખીશ ને બહુ સારું રાખીશ. જે લગીન હું જીવીશ ને ત્યાં લગીન મેં તને સાચવીશ. તો એવું ના કર. તો પછી મમ્મીએ કીધું તને ભક્તિ કરવાનું નાનપણથી તને દશામાતાનું બહુ એ છે ને. તું કહે છે ને કે વ્રત કરું છું, આ બધું કર. કે તું 2 ટાઈમ પૂજા કરે, સેવા કરે. તો તને છે ને તને અલગથી ઘર બનાવી આપીએ છીએ. કે એક રૂમ, એક રસોડો ને આગળના હોલમાં માતાજી હોવા જોઈએ. તને કયા માતાજી પ્રિય છે તને ખબર છે? હું કીધું હા, દશામાતા. તો કહે છે હા, દશામાતા છે, પણ આપણા કુળદેવીને પહેલા બેસાડવા પડે, પછી દશામાતા આવે. તો મહાકાળીમાં, દશામાતા ને મેલડી માતા, આ 3 માતાનું મને મંદિર મેં કીધું તો મને બનાવી આપ્યો મમ્મીએ. ને મને હતું કે 2 ટાઈમ ઘડી પૂજા કરજો મંદિરમાં, 2 ટાઈમ આરતી પૂજા કરજો, બધું કરજો. ને ઘરમાં રહેજો. 2 ટાઈમ તમને જમવાનું આપીશ. પહેરવું ઓળશે, ઓઢવું હશે તે આપીશ. તો પછી મેં મોટી થઈ મને સમજ કે મેં ભલે મમ્મીને ત્યાં રહી છું. મમ્મી આટલી બધી માટે લડાઈ કરી લીધી, આ બધું કર્યું. બધા એક્સેપ્ટ પણ કર્યો. પણ આ મમ્મી છે ત્યાં લગીને. ત્યાં સુધી. ભાઈ તો મેરેજ થશે, આ બધું થશે તો એમની લાઈફમાં હશે. બધા તો પોતપોતાની લાઈફમાં હશે. મેં ભલે આ છું, પણ આજે નહીં કાલે તો મારા સમાજમાં મારે જવું જ પડશે ને. જવું જ પડશે. મારા સમાજ વગર મારે છૂટકો છે નથી. તો પછી મેં મારા ગુરુજીને મળી. પછી મારા મમ્મીએ કીધું કે સારું, વાંધો નહીં, એમને મોકલી તો દઈશું. પણ અમારા ઘરે રહેશે. તમારે ત્યાં આગળ કોઈ પ્રસંગ હશે, કોઈ માતા સમાજના કામથી કંઈ હશે તો આવશે જશે બધું તમારે ત્યાં આગળ રહેશે. પણ એવું તો મમ્મી મારા ગુરુજીએ કીધું હા, વાંધો નહીં, તમારી જેવી ઈચ્છા.
મમ્મી પહેલા મને મોકલી આવે, પછી મને ફાવી ગયું તો હું સમાજમાં જ રહી. આવતી જતી રહી, મમ્મી જોડે વાત કરું. અત્યારે તો મમ્મી પણ મારા સમાજમાં આવે છે, જાય છે, લે છે. એમને એવું કે ના પાડે. એટલે પહેલા લોકો બધા ડરાઈ દેતા હોય કે સમાજમાં જશે તો આવું કરશે, આવું થશે પણ ને. ના, સમાજ બહુ સારું છે. સમાજ સાચવે એવું તો કોઈ સાચવતું નથી હમણાં. બે ટાઈમ જમવાનું વગેરે ઓ, બહુ સારું, બહુ સારું કોઈ દેશોને. બધે એક થઈને રહો છો તમે. હા, બધા એક થઈને, બધા એક થઈને. એમ કેટલું કોઈની મજા કમી આવતી મેં અત્યારે હશે. કીધું કે મારી મમ્મી ગણો, મારા પપ્પા ગણો, હમ, મારા ભાઈ ગણો, બધું જ મારા ગુરુ છે. હમ, આ દુનિયા ગણો તે પણ મારા ગુરુ છે. મારા ગુરુને હમ, પૂછ્યા વગર હું કશું હમ. ના કરું. એક તો ગુરુએ એટલી મને સારી સાચવી હશે, સારી રાખી હશે, તો તમે મારા સમાજના વખાણ કરતી હશે ને. સાચી વાત છે. તમે તમારા ગુરુ માટે શું કરવા માંગો છો આગળ? આ બહુ મોટો ક્વેશ્ચન કરી લીધો છે. ગુરુ મીન્સ માટે મનની ઈચ્છા હોય ને કે ભાઈ ગુરુને આટલું બધું છે તો કે આમ ગુરુ માટે એમ શું લાગણી, શું કરવા મારા માંગો ગુરુએ છો? અત્યારે લગીને મારા જોડે સ્પેશિયલ કોઈ ફીલિંગ એવી ફીલ હોય. મારા ગુરુએ અત્યારે લગીને છે ને ભાઈ મારા જોડે કંઈ માંગ્યું તો નથી. હમ. કે અત્યારે લગીને માંગ્યું હશે તો મેં મારા ગુરુ જોડે હા. માંગ્યું હશે. નહીં કહેતા ગુરુ આપનારા હોનારા યસ. જોઈએ, લેવાવાળા ના હોવા જોઈએ. ગુરુ જોડે મેં જ માંગ્યું છે અત્યારે લગીને. એમને મારા જોડે કંઈ નહીં માંગ્યું. મેં મારા ગુરુ અત્યારે લગીને માંગતા પણ નહોતા. હા. પણ મેં એવું કહું છું કે મારા ગુરુને કેટલી તો મેં એટલી બહુ મોટી કે એટલી હેસિયત નથી કે મારા ગુરુ માંગે ને મેં એમને કંઈ આપી શકું છું. અને એ માંગશે તે દિવસ તો મેં મારા શરીર સિવાય બીજું કંઈ આપવાનું નથી. એવું કહેશે કે તારું માથું કાપીને આપી દે. તો એવું તો પોસિબલ નથી કે પહેલા એ નથી. તો કે આ થયું. હા. ને મારા ગુરુ એવું કંઈ માંગે પણ નહીં. હા. પણ એવું છે કે મેં મારા ગુરુનું નામ બહુ આગળ લઈ જઈશ. કે મારા ગુરુનું મેં નામ આગળ લઈ જઈશ, માતાજીની પૂજા પાઠ કરીશ. એટલું બધું કે તો મેં કોની શિષ્ય? તો મેં વૈભવ ગુરુની. કે મને એટલો ગર્વ હોવો જોઈએ કે યસ. મેં શિષ્ય વૈભવ ગુરુજીની છું. બે બગુરુની. કે તમે કોના ચેલા? હજુ તો મેં દિલથી ખુલાસો કર્યો કે મેં વૈભવ ગુરુજીની શિષ્ય છું. હમ. ને મારા ગુરુજી છે નાગડવાળાના છે. એ નાગરવાડા છે. ત્યાં ઓહ. માતાજીનું એમનું મઢ છે આવેલું, દશા માતાનું છે. તે નાગડવાળા રહે છે. અને આપણી તમારા સમાજના જે પણ માસી છે ને એમના વિશે તમે શું કહેશો? તમારી કોઈ ફ્રેન્ડ્સ હશે, કોઈ તમને બેન હા, માનતા છે હશે, ને. જે તમારી લાગણીઓ જોડાયેલી છે આ સમાજ હા, જોડે અમારે તો બધી. સમાજમાં બધું સારું જ હોય કે બે ટાઈમ જમો, બે ટાઈમ પૂજા કરો, સવારમાં ઉઠો, માતાજીની પૂજા કરો, ગુણગાન ગાઓ, માતાજીને એ કરો. માતાજીના અમારા તમે દેખશો અમારા બરાનપુરામાં અલગ અલગ હશે. માતાજીના હવન ચાલશે, નવચંડી યજ્ઞ હશે, સામાજિક સંમેલન હશે. તે દુનિયાનું બધું દુનિયા માટે જ કરતા હોય કે માતાજી જે અમારા સેવકો છે, જે અમારા યજમાનો છે, જેને અમે આશીર્વાદ આપી રહ્યા છે, એ બધાનું તમે છે ને સારું કરજો. અમારા વડોદરા શહેર, વડોદરા તાલુકાના, જિલ્લાના જેટલા એ બધાનું કલ્યાણ કરજો, બધાનું સારું કરજો. એ આજે અમને પૈસા આપી રહ્યા છે, એ અમને બે ટાઈમ ખવડાવે છે અને અમે જીવી રહ્યા છે. વાહ. એટલે એમના માટે સારી મનોકામના માંગતા હોય છે અને બધું. ને માતાજીની પૂજા રોજ કરતા હતા. એવી રીતે મારી ફ્રેન્ડ સર્કલ, મારા મમ્મી એવું કે જે મારા મમ્મી પોતાના જનેતા છે એવા અમારા સમાજમાં પણ બનેલા. એવા મારા ગોપીમાં ખરા ને હા. તે માસીબામાં છે. એ મને બહુ સારું રાખે. તો મેં કીધું આજથી તમે મારા મમ્મી. વાહ. તો એવી રીતે મમ્મી જોડેલા હોય, બેન જોડેલા હોય, બધા હોય અંદર રિશ્તેદાર. ને કિન્નર સમાજ તો બહુ સારો છે. હમ. અખાડો કે છે ને અખાડા. સારો અખાડો છે. મને અત્યારે લગીને એકલી નહીં પડવા દીધી. મારી ફ્રેન્ડ વગેરે બધા છે. વાહ. મારા મમ્મી પણ છે અખાડામાં જે બનાયેલા છે તે. મારા ઓકે. ગુરુજી પણ છે, બધું છે. ગ્રેટ. અમારે એટલા ઉંમરવાળા ઘરડા માસીઓ હોય છે. એમના જોડે અમે બેસીએ છીએ, વાતો કરે. એમની જૂની વાતો ઘણું કરે. બધું શીખવા મળે હા, એમની કે આજે જોડે. અમારા બરાનપુરામાં તમે જુઓ કે બહુ જ ઉંમરવાળા 100 વર્ષ, હા. 80 વર્ષ, બહુ જ મોટા. કે એમના જોડે આપણે બેસીએ ને થોડી વાર તો એવું લાગે કે એમની વાતો જ સાંભળીએ. આપણે તો Yes. કંઈ જ નથી એમના આગળ. નથી. તે જે સ્ટ્રગલ કરી એના. કંઈ જ નથી આપણે તો એવું લાગે છે. કે હું એ જોયું છે, જ્યાં જોયું છે ત્યાં આદિત્યને મારી તમારી જોડે જ હોય છે. તમને એક સેકન્ડ માટે છૂટા નથી છોડતા. તો અમે ફોન પણ કરું છું તો આદિત્યજી એવું જ કહે છે. તો એમનું શું તમારી લાઈફમાં એ છે? આદિત્ય આજે એ રાજપૂત છે અને રાજપૂત ઓકે. ફેમિલીમાંથી છે. અને ઓહ. આદિત્ય જે છોકરો છે એ મારો શિષ્ય છે. શિષ્ય છે. શિષ્ય છે. જે કંઈ મેં પૂજા કરું છું, જે કંઈ ભક્તિ કરું છું, પૂજા પાઠ કરું છું, જે મારા અનુષ્ઠાન હોય છે, હમ. એમાં એ પણ અનુષ્ઠાન હોય છે. આદિત્ય નોર્મલ વ્યક્તિ નથી. હમ. એ પણ સંસાર ત્યાગેલું છે કે કોઈ ઓહ. સંસારમાં નથી. એટલે સંસારમાં એટલે કે કિન્નર બિન્નર એવું નહીં. નોર્મલ વ્યક્તિ જ છે પણ સંસાર નહીં માંગે. પોતાનું એ ફેમિલી માતાજી સંસાર છોડી દીધું છે છોડી બધું. દીધું છે. ના, ફેમિલી કોઈ નહીં છોડતું ને. ફેમિલી જોડે છે પણ સંસાર એટલે કે મેરેજ વગેરે નહીં મેરેજ કરે નથી આગળ ને કર્યા. એવું રીતનું. ઓકે. ઓકે. માતાજીની ભક્તિ કરવી. એટલે એ મારા શિષ્ય છે. હમ. કે અત્યારે સવારથી સાંજ લગીને મારું રૂટીન શું છે, શું મને એ કરું, પૂજામાં શું સામગ્રી જોઈએ છે, જે અત્યારે હું પૂજા કરવા ગઈ મારે શું જોઈએ છે, શું સામાન લાવ તે બધું તો જ બધું તમારું ધ્યાન રાખે બજારમાં છે. જઈને હું લેવા નહીં જઈ શકતી ને. એ નહીં લઈ બધું એ શકતી. જ રાખે છે. વાવ. ને આદિત્ય 11 વર્ષથી જોડાયેલો છે મારી પૂજામાં. ને 11 11 વર્ષથી વર્ષથી. અમારા જોડે છે. ઓહ. હા. ને એ રીતનું માહીને 7 વર્ષ થયા. એ ગર્લ્સ છે, મારી છોકરી છે ને એને તો હું દત્તક લીધેલી છે ને. દત્તક છે માહી. હા, 7 વર્ષથી હમ. દત્તક છે ને એ મારા મંદિરમાં જ રહે છે. મંદિરમાં જ રહે માતાજીની છે. પૂજા કરવી, માતાજીની સેવા કરવી ને મારી પણ બહુ સારી રીતે નહીં કરે છે. મારે તમે હમ. અત્યારે કહેતા હતા વિડીયો આ બધું હેન્ડલિંગ કરવું. વૈશાલી માસીને આટલું બધું હા.
હેન્ડલિંગ કરું કેમનું કરતા હશે બધું. હમ. પણ ઇન્સ્ટાગ્રામ છે આ બધું હું હેન્ડલિંગ નહીં કરતી. વિડીયો વગેરે ઉતારવા, એમને મૂકવા, ઇન્સ્ટાગ્રામ મારું ચલાવવું, વાપરવું, કે કોઈ કોલ કરે મારા નંબર પર વાત કરવી, એ બધું યાદી અને માહી એ જ હેન્ડલિંગ કરે છે. ઓહ મેં તો વાવ. પૂજામાં ને એ બધામાં એટલું બધું નહીં કરતી. ખાલી એ કોઈ દિવસ ફ્રી પડે તો જોઈ લો, તમારે વિડીયો છોડવા, એડિટ કરવા, હમ. મૂકવા, આ બધું કરો વિડીયો, એ બધું યાદી ને માહી. એટલે ઘણા બધા લોકો તમારી જોડે જોડાયેલા છે જે પોતાનો સંસાર ત્યાગીને પણ વૈશાલી માસી જોડે છે. હા, આ 7 વર્ષથી સંસાર ત્યાગી દીધું છે હા. માહીએ, ને યાદી 11 વર્ષ થયા. આ બધા જ દશામાનું વ્રત કરે હા, છે. એવા ઘરના પણ યાદી પણ મારી જોડેથી જ કરે છે. હા. ને હું તો નાની હતી ત્યારથી આદિત્ય મારા કરતા 2 વર્ષ મોટો છે. ઓહ 2 વર્ષ મોટો. એ નાનો હતો ત્યારથી મારો ફ્રેન્ડ હતો. અમે ફ્રેન્ડ રીતે જ સ્કૂલમાં હતા. ઓહ પણ વાવ. શું કહે છે કે તમે આટલી બધી ભક્તિ કરો છો, મને બહુ ગમે છે ને મેં આજે ને કાલે ગુરુ કરીશ ને તો તમને જ કરીશ, તમારા સિવાય કોઈ ગુરુ નહીં. મેં કીધું આ શું બધું બોલ્યા કરે કઈ. ને આજે 11 વર્ષ થઈ ગયા કે મારી જોડે છે, એ મને જ ગુરુ કરે, મારા સિવાય બીજા કોઈ એના ગુરુ પણ નથી. ઓહ. કે એને એવું પણ નહીં થયું કે મારા ગુરુને છોડીને જાઓ નહીં કરું. એ રીતનું જ રહે છે, નોર્મલ. હા, અને તમે આટલું વધી રહ્યા છો આગળ, ઘણું બધું કરી રહ્યા છો, રાઈટ? તો તમારે એ ફેસીસ આવતા જ હશે નેગેટિવિટી, હે ને? જે તમને પાછળ ખેંચવા માટે આવતા હશે, કે તમે એ વસ્તુ આગળ ના જાઓ, તો એ માટે તમે અત્યાર સુધી કઈ ચીજો વસ્તુ ફેસ કરી? હા, એટલે કે આ બધું કે વૈશાલીમાં આટલું બધું કરે છે, હા, માતાજીનું કરે હા. છે, ગૌશાળાનું કરે છે, ગુજરાત યસ. પ્રેસિડેન્ટ છે, આ બધી સેવા હમ. કરે. આ બધું શું કામ કરતા હશે? શું એમને એવી હમ, બધી જરૂર હમ, છે? એવું હમ. બધું કેટલા આવે, પણ આપણે નહીં કહેતા કે દુનિયાની જેટલી વાતો કરવી હોય એટલી કરે. પણ આપણે શું કરવું છે એ જોવાનું, એના પર ફોકસ આપવાનું. કે દુનિયા આપણને આજે ગમે તે કહેશે કે આપણે દશામાનું વ્રત કરશું, તે પણ કહેશે કે આટલી બધું માતાજીની મોટી મૂર્તિ લાવે છે, આ બધું શું જરૂર છે? ગરીબોને દાન કરવું જોઈએ. આજે મેં તો કરું છું ઓલરેડી. અને મારી શ્રદ્ધા અને મારો વિશ્વાસ છે ને દુનિયા 10 ખોટી વાતો કરે ને 10 સારી પણ કરે. પણ એ બધું આપણે ભૂલીને ચાલીને આગળ વધવાની કોશિશ કરીએ ને, સક્સેસ થાય. કે આજે મેં આ બધું બોલી દીધું, આ બધું મેં જોયું નથી, આ બધું મેં વિચાર્યું નથી, આ દુનિયા મને બહુ કહેતી હતી, મેં ટોણા મારતી હતી, આ બધું મેં સાઈડ પર કર્યું છે. ઓહ. તો મેં આજે આટલી બધી દુનિયામાં આગળ છું, સક્સેસ છું. કે જે પુરાણી વાતો છે એ બધું છોડી દેવું પડશે. કે દુનિયા શું કહે છે એ બધું તમારે છોડીને ચાલવું પડશે. તમારું એક ગોલ, તમારું ડ્રીમ અને તમારી સક્સેસ, અને તમે લોકો માટે જે સેવા કરવા માંગો છો, એ જ તમે જોયું છે. એટલે જ તમે આજે આગળ છો, હે ને? એમ એવું કહીએ ને કે જ્યાં સુધી તમે દુનિયાદારીને જોવા જશો ને, તો કશું જ નહીં થાય. એ તો છે જ. આજે તમે વિચાર્યું કે ભાઈ મારે સાધના પણ કરવી છે, મારે ફેમિલીને પણ સાચવવું છે, મને મારા સમાજ જોડે પણ રહેવું છે, અને મને લોકો માટે પણ કરવું છે. તો હા, આજે તમે બધું જ કરી રહ્યા છો. એટલે નહીં કહેતા કે ભગવાન એવું નહીં કહેતા. સંસારમાં રહીને ભક્તિ કરશો ને તો ભગવાનને બહુ જ ગમશે. હા. બહુ પ્રિય રહેશે. એટલે મારું માનવું એવું છે. કોઈ એવું નહીં કહેતું. મેં કહું છું કે સંસારમાં રહીને આપણે ભક્તિ કરશું, બધા જોડે જોડાઈને કરશું, સંસારને બાજુ પર મૂકીને. મેં અત્યારે મારો સંસાર પણ નહીં છોડ્યો. મારા મમ્મી જોડે છું. હા, પપ્પા તો છે નથી મારા. મારા મમ્મી એકલા છે, તો આટલી મને મોટી કરી એની પણ સેવા કરવી જોઈએ ને. કરવી છે. માને ખુશ રાખશું તો આપણે ખુશ રહીશું. એટલે મમ્મીની સેવા કરું છું. અત્યારે મારે બરાનપુરા સેવા ચોકમાં મેં સમાજમાં પણ છું. સમાજને જોડે લઈને ચાલું છું. સમાજમાં પણ જઉં છું, ઊભી થઉં છું. મારા ગુરુના ત્યાં જઉં છું. પ્લસ કે મારી ગૌશાળા છે, લંગડેલી બીમાર ગાયો એ સાચવવી. પ્લસ કે હું ગુજરાત પ્રેસિડેન્ટ છું, આધ્યાત્મિક વાવ. સેલ્સ, એટલે મંદિરનું જે કહીએ છે કરવાનું. જે કંઈ મારી સાધના છે, હું તંત્ર લાઈનમાં છું, સાધિકા છું, કે જે બધી સાધના વગેરે છે, આ બધું મારે કરવું જોઈએ. હમ. જો હું સંસાર ત્યાગ્યો નથી, હું સંસારમાં રહીને ભક્તિ કરું છું. પણ આજે ને કાલે હું સંસારમાં નહીં હોઉં. તંત્ર વિશે તમારે પૂછીશ કે ઘણા બધા લોકો તંત્રને નેગેટિવ વેમાં લે છે, પણ હું એ સાંભળ્યું છે કે તંત્રને પોઝિટિવ ઘણું બધું હોય છે. એવું નથી કે બધી જ વસ્તુ નેગેટિવ કામ માટે જ હોય છે ને. તો પહેલા તમે તો શું કહેશો? તંત્ર માટે શું કહેશો? તંત્ર તો એટલે પહેલા કેવું છે કે આપણે તંત્ર લાઈનમાં હોય કે કોઈ મસાન કાં તો કોઈ નદી કે કોઈ બી જગ્યાએ આપણે સાધના કરતા તો કે મસાનમાં કે કેટલા હા. નેગેટિવિટી ના ગંદા હશે, હા. બહુ બધા તંત્ર લાઈનના હશે, હા બહુ ખરાબ હશે, અગોરીઓ હશે, બધાને એવું કેવું કે શીખાતર હશે, આવું હશે. હમ. પણ હમ. એવું નહીં હોતું. મસાન જેટલું પવિત્ર, જેટલું શુદ્ધિકરણ હોય છે, આજે શિવ દેખજો. હમ. શિવની ઉત્પત્તિ તમે જોજો કે શમશાનની રાખથી જ ચાલુ થાય રાતથી જ છે. ચાલુ થાય છે. મહાકાળી દેખજો. હમ. એ ઉગ્ર રૂપમાં એમને જોજો મહાકાળીને, કે મુંડમાળા છે, એમના ગળામાં હાથના એ કરેલા છે, શમશાનમાં જ છે, એમના ઉગ્ર રૂપ જો. કેમ કે એમને શમશાનથી જ ઉત્પત્તિ છે. શમશાનથી છે ને ઉત્પત્તિ છે કે અત્યારે શિવનું મેરેજ થયું તો એ હા. જાનમાં ગયા તો બધા બહુ ભૂત પલિતા હશે. હા. તમે જોજો હા. એટલે જેટલું શમશાન પવિત્ર છે એટલું તો બીજું કઈ છે જ નથી. નથી. એટલે મારું પણ એ વાત ચાલુ. કેમ કે દશા માતા તો ચોખ્ખા છે, એ પૂજા વગેરે બધું કરું. પણ મેં મહાકાળી શિવશક્તિ છે ને, એટલે શિવશક્તિની મારે વધારે અનુષ્ઠાન ને વગેરે ને ઓકે. બધું હોય છે. એટલે જેવું સાત્વિક છે પૂજા તમે કરો છો, કે આજે કોઈ ચોખ્ખી કરો છો, કોઈ મેલી કરતા હોય, કોઈ તંત્ર લાઈનમાં કરતા હોય. તંત્રનો મિનિંગ એવો છે કે આપણે નોર્મલ પૂજા કરતા હોય, જે ઘરે કરતા હોય એવું. પણ તંત્રમાં એવું હોય
કે આપણે પ્રણ લેવા પડતા હોય છે, રણ લેવા પડે. કેટલા દિવસનું પાણી લઈને મૂકતા હોય છે, કે આટલા દિવસની મારી સાધના છે, આટલા દિવસની ઓહ! મારી સિદ્ધિ છે, આટલા દિવસ મેં જોબ કરીશ, આટલા 1.25 લાખ આટલા દિવસમાં 10 દિવસમાં મેં તમારા જાપ કરીને મેં પૂરા જ કરીશ, મને આ શક્તિ પ્રદાન જ કરો. એટલે સિદ્ધ કરવા માટે આપણે પ્રણ લઈને આમ કરીને પાણી મૂકતા હોય છે. 10 દિવસ મેં જાપ કરવા જ પડે કમ્પલસરી, કે આટલા પૂરા. એ સમય એ સંજોગ એવા હોય, એ ટાઈમ એવો હોય, એ ટાઈમમાં માળા થાય. તંત્ર લાઈનમાં કેવું 12 થી 2 માં થાય, કે અત્યારે હું તંત્રનું કરવા જાઉં તો 12 થી 2 માં મેં માળા કરતી હોઉં છું. 12 થી 2 માં જ સિદ્ધિ થાય છે, એ ધૂણામાં જ થતી હોય છે. કે તંત્રના એવા બધા ઇતિહાસ બધા બહુ છે કે આપણે કહી નહીં શકતા. એ બધા ગુપ્ત રાખવાના હોય છે. ખબર તમને પડી? એટલે તંત્ર લાઈનમાં તો એટલું બધું જોડાયેલું છે કે તમે કેવી સાદી પૂજા કરો, એવી તંત્રની લાઈન છે. પોતે સાદી કરતા તો બહુ અઘરી તંત્રની પૂજા છે, કે 1.25 લાખ જાપ કરવા એટલે આપણે ખાઈ લેવાના લાડવું છે. 10 જ દિવસમાં તે પૂરા સવા કરવા એટલે લાખ ને જાપ. મંત્ર કઈ કેટલા મોટા મંત્ર હોય છે. તમે જુઓ કે આજે કોઈ સિદ્ધ માટે મંત્ર હોય છે, તો ઈઝી નથી. એક આજે હનુમાનજીનો મંત્ર તમે જો, ઓમ હનુમાન હાથમાં ડોંખે પાન રક્ષા કરે મેં રક્ષાય બી છબળ તપની માતા નીકળ ચલો મંત્ર વાચા સ્વાહા આટલો મોટો મંત્ર છે. એ 1.25 લાખ કરવાના એક મંત્ર કરીએ એવા. ઓહ! એ 10 દિવસમાં તે પણ કરવાના. એ ધ્યાન કરવું, એ માઇન્ડ એ કેન્દ્રમાં લઈ જવું, આજુબાજુ કોઈ વિચાર માઇન્ડ ના આવવા ફોકસ જોઈએ. રહેવું. એ જ મંત્ર પર ફોકસ, એ હનુમાનજીના મંત્ર પર એના પર જ ફોકસ, કે કોઈ કુળદેવી કોઈ કુળદેવતાનો મંત્ર કરતા એના પર જ ફોકસ હોવો જોઈએ. માઇન્ડને આમ સ્ટેબલ કરવું, બધું કહી લેવાનું. ને સમય સંજોગે ને એ મંત્ર કોઈ શમશાનમાં પણ કરે, કોઈ નદી કિનારે કરે, કોઈ એવા પવિત્ર મંદિર હોય કે એવા તંત્રના મંદિર હોય એના પર, ત્યાં પર પછી કર્યા પછી એ મચ્છર કડવા, એ બધું વાવાઝોડું છે, દોડ ઉડવો, ત્યાંથી હલવાનું નહીં. એ આસન ઉપર બેસી ગયા તો એટલી માળા થતા લાગે આસન પરથી હલવાનું નહીં. તે કઈ તંત્ર ખાઈ લેવાના લાડુ છે, કે આ બધા તંત્રને મજાકમાં લાવીને બેસી રહ્યા, કે શું કામ છે તંત્રનું, શું લાઈન છે. અઘરું એક છે. ઉચકટીના સાધક હોય છે કેટલું તંત્રમાં. કરવું પડે છે એની માટે તો પણ. બહુ જ હોય છે. કે આજે મારી સાધના છે, તો આજે તમે મારા દેખશો કે પહેલા પણ વિડીયો વાયરલ કાશી બનારસના, યસ. કે હું માથે એક સગડી હશે હરકતી, હા. ને નદીમાં બેઠી હશે, આટલું પાણી હશે, એમાં માળા કરવાની, ઉપર સરકતો હશે. તેમાં માળા આપણે 11 થી 12 કરવાની હોય છે, જે કંઈ મંત્ર અમારા ગુરુ રોજ આપતા હોય એ ટાઈમ. કે મેં તમને ના કીધું કે 10 દિવસ 15 દિવસનો અનુષ્ઠાન હોય છે એ રીતનું. તમે જોજો કે બધી બહુ રાખોડી લગાવી છે અને અંદર યસ. બેઠી છો. તે બધું ખાઈ લેવાનું લાડુ છે, કે નથી. 3 કલાક લગીને તાપમાં બેસવું, 3 કલાક લગીને એટલો મોટો મંત્ર હોય આટલા તો પરિશ્રમ માળા શરીરને માળા પરિશ્રમ કરવા, આપવો. એટલી ઉપર તાપ છે, આટલો બધો ભયંકર આપણે ઉપરથી તાપ પડી રહ્યો છે, નીચે જલ છે, આટલું પાણી છે, એને આપણે માળા કરી રહ્યા છે, આંખો બંધ, ઉપર સરગી રહ્યું છે, આપણે શિષ્ય લોકો ધ્યાન આપતા હોય ને જ આપણે માળામાં 3 કલાક માળા કરવી, તાપમાં બેસવું, એ નોર્મલ વ્યક્તિ કરી નથી, શકે? નહીં કરી શકે. એવી ઉર્જા હોય, એવી તંત્રની ઉર્જા આપણા અંદર સ્ટેમિના હોય, એ ગોડ ગિફ્ટ નહીં કહેતા, એટલે ભગવાને ગિફ્ટ કરેલી હોય તો આપણે કરી શકીએ. બધા વ્યક્તિ તંત્ર નહીં કરી શકતા. એ ભગવાન ઉપરથી બનાયેલા હોય. તંત્ર લાઈનના જેટલા સારા છે એટલા તો આ બધા નથી ને. તંત્ર લોકોને તો એટલી દયા હોય છે. તંત્ર લાઈન શું કામ કરવી? કે અત્યારે તંત્રમાં મેં છું, તો તંત્ર શું કામ કરવું આગળ? એટલે કે મારે મંદિર લઈને બેઠી છું. મંદિર માતાજીને બેઠા એમ પૂજા આરતી, એટલે કોઈ પણ લઈને આવે, એમાં મારું આ કામ છે, મારા ક્વેશ્ચન છે, આ સારું નહીં થતું. કેટલા લોકો આજના બુવા કેવું કે નાના આ બધા આજકાલના બની ગયા હોય, તેમને કંઈ આવડે નહીં, ઓછું આવડે ને બધા ઉપર નેગેટિવિટી કરી દે, કે નેગેટિવિટી કરી દે. ભગવાન એટલે હંમેશા લોકોનું સારું જ કરે, કોઈનું ઊંધું થાય ના. લોકો ઉપર નેગેટિવિટી કરી દે, એનું આ થાય તે થાય, એટલે બધું ઊંધું ઊંધું કરતા હોય છે. ભગવાન તો નહીં કરતા, પણ જે નાની મોટી શક્તિ હોય છે શમશાનની, એ બધા કરતા. તો હવે એ બધા મારા જોડે કેસ આવે તેને બધું સોલ્વ કરવો પડે ને. તેના માટે તંત્રની એટલી સિદ્ધિ હોવી જોઈએ ને, આપણે જે તંત્ર મંત્ર એટલું સૌ જોઈએ કે સામે એને કાપી શકે. કે આજે મારા તંત્ર ને એટલી બધી સાધના ને આ બધી શું જરૂર પડે, શું મને કારણ છે કે મારે આટલું બધી મારે કઠિન સાધના કરવી પડે? શું કામ? કે દુનિયામાં મંદિર લઈને બેઠી, દુનિયા આટલી બધી મારે ત્યાં આવે, મારે ત્યાં દર રવિવાર, કાલે શું રવિવાર છે, શનિવાર છે, કાલે રવિવાર છે, એટલી બધી પબ્લિક 3 કલાક લોકો ટોકનમાં ઉભા રહેશે. એનું કઈ કારણ હશે તો 3 કલાક માટે મને મળવા માટે ટોકનમાં બહાર બેઠા હશે. ટોકનમાં બહાર બેસે છે. ટોકન લઈને બેઠા અને પછી એમને મળી શકે. કેમ કે એ બધાનું મારે કરવાનું છે. કે અત્યારે હું મંદિર લઈને બેઠી તો મને ખબર હોવી જોઈએ કે મેં મંદિર લઈને બેઠી તો મારે ત્યાં આગળ એટલા બધા દુખિયારા આવશે. મારે એ બધાનું સારું કરવાનું જ છે. મારે કોઈ પણ આવે તો મારે એનું સારું કરવું જ પડશે. હું નહીં કરું, કંઈ પણ નહીં કરું, તો મારે માતાની અરજી ભગવાને પણ કરવું જ પડે. જેટલું થશે એટલું તો કરવું પડશે. એટલે આપણે પણ ભગવાન ઉપર ડિપેન્ડ નહીં કે ભગવાને કરે. ભગવાન જોડે તો આપણે એવી માંગ કરી શકીએ કે મને એવી શક્તિ પ્રદાન કરો, એવી ઉર્જા પ્રદાન કરો કે જે બધા દુઃખી આત્મા આવી રહ્યા છે, જે બધા હેરાન પરેશાન, કે એમને મેં સારા રસ્તે લઈ જાઉં, સારા માર્ગે લઈ જાઉં ને આ એટલે કરું. તંત્રનો તમે સારો ઉપયોગ કરો છો, હા, રાઈટ? હા, હા. ઘણા બધા કે લોકો આ બધી તંત્રનો સિદ્ધિ ખરાબ ખરાબ ઉપયોગ કરે ઉપયોગ છે, કર્યો. ના, પણ મેં આજે તંત્ર એવી વસ્તુ છે કે તમે સારા વેમાં પણ આગળ લઈ સારા શકો છો. કે કોઈ આવ્યું છે આપણે ત્યાં આગળ, એને સારા રસ્તા આવ્યા છે તો આપણે એમને સારા રસ્તો રસ્તા બતાવીએ. મૂકીએ. રડતા આવ્યા છે તો એમને
પસ્તા મૂકી યસ. શકીએ એટલે તો ખબર પડી. વૈશાલી માસી એવું કહીએ ને તો મને લાસ્ટ ક્વેશ્ચન પૂછીશ હમ. કે તમારો આશીર્વાદ આજે મને જોઈએ છે કે એવું કહીએ છે ને કે કોઈ કિન્નર ₹1 જે આપી દે ને તો એની લાઈફ ચેન્જ થઈ જાય છે હે ને? તો આજે મને તમારા થ્રુ ₹1 જોઈએ છે અને એ રૂપિયા લાઈફ ચેન્જ થવા પાછળનું શું રીઝન હોય છે? એ રૂપિયા જે તમે આપો છો એની પાછળ કેટલા આશીર્વાદો જોડાયેલા હોય છે? મેં તમને કહું કે તમે અત્યારે રૂપિયો તો લઈ લીધો. ઘણા બધા કિન્નર જોડે રૂપિયો લે છે. હમ. પણ એના સારા ઉપયોગ પણ કરવાનો. એ બધાને કે જ નથી આપતા. બધાને નહીં આપતા. એનું કારણ એ છે કે કિન્નર સાધના કરે છે, તપ કરે છે, એમના દેવી દેવતા હોય છે, એમને માને છે, એમના દિલથી પૂજાપાઠ કરે છે. તો એ રૂપિયો આપશે તો ડાયરેક્ટ તમને આમ નહીં આપી દે. હા. કે એમના જોડે કોઈ બંગડી પહેરેલી હશે હમ, હાથમાં. હમ. એ એમની સિદ્ધિ ને એ બધું અત્યારે મેં 4 બંગડી પહેરી છે તમે જુઓ છો. હા. એના અંદર સિદ્ધિ હોય. હમ. તો એ રૂપિયો એમાં 3 વાર ફરાવશે પહેલા ઓકે. બંગડીમાં. ને ફરાઈને પછી મોંમાં અડાવશે ને પછી આ એ કરશે. હા. ને પછી એ મંત્ર ફૂંકીને આપશે. એટલે એ આપે એટલે લોકો કેવું કરે ખબર છે? પાકીટમાં લઈને ફરે કે ગમે તે મૂકી દે. હમ. જઈ તે લઈને ફરવું, ખિસ્સામાં લઈને ફરવું. એ કિન્નર રૂપિયા આપે તો એ બધું લઈને ફરાય નહીં. નહીં. કેમ કે આમ કરીને આપ્યું બંગડીમાં ફરે તો એની સિદ્ધિ જેટલા જપ કર્યા હોય, તપ કર્યા હોય, એટલું પુણ્ય હોય. એમાંથી તમને એમની શક્તિ આપે છે કે લો તમે ગમે એટલું કમાવ છો, સવારમાં આવે સાંજે જતા રહે છે, 0 ને 0 થાય છે. તમારી જોડે કશું રહેતું નથી. તમારે ત્યાં બરકતી આવે, તમને સદબુદ્ધિ આવે, માતાજીનો વાસ થાય, તમારે ત્યાં ભરા ભંડાર રહે. માતાજી કિન્નરના મુખમાંથી તો હંમેશા આ બધા યજમાન માટે સારા શબ્દ હશે. સારા શબ્દ એ બધાનું સારું જ ઈચ્છતા હશે. કિન્નરને એવું કે આ દુનિયા આટલું બધું અમારા માટે વિચારી રહી છે, આટલું બધું અમને માની રહી છે, આટલું બધું એ કરી રહી છું. તેમનું માતાજી સારું જ કરે. એના એથી. પણ આ બધું કેવું રૂપિયો લઈને બધા છે ને તો બધા ફર કરે ને ફિંગર અડાવે. ફિંગર બિંગર અડાવાય નહીં. એ રૂપિયો આપ્યો એટલે એને પવિત્ર સ્થાન પર મૂકી મૂકવો દેવાનું. પડે. કોઈ ભગવાનના લાલ મંદિરમાં કલરનું મૂકી દો કપડ તમે. હોય. હા. એ જે પણ કિન્નર આપશે ને તો કોઈ તમને એવું કહેશે કે લાલ કપડમાં, ઓકે. લીલા કપડમાં, પીળા કપડમાં, કેસરી કપડા. બધા દેવી દેવસ્થાન જે ઈષ્ટદેવની જે સાધના પૂજા કરતા હોય એ કપડનું તમને નામ લે કે તમે આ કપડમાં લો. અત્યારે મેં છું તો કોઈને આપીશ તો મેં કહીશ કે લાલ કપડ. કેમ કે મેં જે રીતનું મેં સાધના કરું છું એ રીતનું મારું કાપડ હોય. બરાબર? તો એ રીતનું આપ્યું તો એને બંધ કરી દેવું પડે. સારી પોઝિટિવિટી હોય એવી જગ્યા પર તિજોરી અને એક સ્થાન પર મૂકવું પડે. મૂકીને એને છે ને તે 12 મહિને એક જ વાર વર્ષમાં ધનતેરસ આવે છે. એ ધનતેરસ આવે છે. તમે ધન દો તે દિવસે સિક્કાને આપણે પંચામૃતથી ધોવો પડે. એની પૂજા કરવી પડે. અને પૂજા કરીને પાછો મૂકી દે. એને જઈ તે લઈને ફરાય નહીં. કેમ કે પોઝિટિવિટી આવી ગઈ. યસ. એમને સિક્કો આમ કરીને દાંતમાં એ કરીને એટલે પોઝિટિવિટી આવી ગઈ. એમની જેના અંદર ઉર્જા હતી એ અંદર આવી ગઈ. તમારું સારું કામ થાય. કેમ કે કિન્નરો જોડે લક્ષ્મી માતા અને આ બધાનો આશીર્વાદ બહુ જ હોય છે. હરતા ફરતા જોડે જોઈએ. એટલે તમને ભગવાન તરફ લઈ જવાનો એક માર્ગ મળી ગયો. તેમને તમારે સારી જગ્યા પર એક કોઈન મૂકવો પડે એને સાચવવો પડે. નહીં કહેતા કે ડોલ ભરેલું પાણી હોય તેને તમે બધા લઈને ફર કરો તો છલકાઈ પાણી વેરીને ડોલ અડધી થઈ જાય. પછી કઈ કામ નહીં રહે નહીં. એવી રીતે સિક્કો પણ તમારે જ્ઞાનથી પવિત્રથી એમને ભરપૂર આપ્યો હોય તેને સારી જગ્યા પર મૂકવો પડે. કે 12 મહિના એક જ વાર એને ફિંગર અડાવવાનું. આજે તમે ટચ કર્યો તો બીજી વાર ના નહીં કરાય. કરાય. એ ધનતેરસના દિવસે તમારે પૂજા વર્ષમાં એક જ વાર એને સારી જગ્યા પર મૂકવો પડે. સારી એની પૂજા કરવી પડે. એને સારી એ કરવી. આ તો કઈ બધા લઈને થોડું ફર્યા કરે. એટલે બધાને શું કહેવા છે એ બધા ખબર છે કે વાંધો નહીં રાખજો હા પાકીટમાં. એટલે અમારે જોતો માંગ્યો તો અમારે ના કહેવાય ને કે તમારે આટલું બધું કે બધાને ના આપી દેવાય. અમારું મન હોય અમારે કે બહુ દુઃખી આત્મા છે, બહુ હેરાન થાય છે, બહુ હેરાન પરેશાન થાય કે ત્યાંની જોડે કશું છે નથી ને શું કરે એના જ અમે મંત્ર બોલીને આપતા હશે. ને કોઈ એવું નીતિ નિયમ સમજાવતા પણ હશે કે અહીં મૂકશે. ખાલી ખોટા પછી અમે આપી દઈએ શક્તિ અમે આપી દઈએ અને પછી એ પણ પાપમાં પડે આમાં પણ પડે એવું ના હોય ને. એટલે આપી દે બધા કિન્નર માંગે કે લો તમે રૂપિયો લઈ જાઓ. પછી કેવું કરે કે રૂપિયો લીધો 2 વર્ષ 3 વર્ષ રાખ્યો કઈ થયું નથી અમારેથી કઈ કામ થયું નથી. પણ કિન્નરને ખબર છે કે આ સદુપયોગ કરે જ નહીં તો શું કરે તાર જો બધું છે તો શું કરે એટલે કેવી રીતે રખાય એટલે કે લો રાખજો તમે એમનું કોઈ એ માતાજીનો આશીર્વાદ છે. હા ને જેને આપવાનો હોય એને અમે કહી દઈએ નીતિ નિયમ સમજાવી દઈએ કે આ રીતના સિક્કો મૂકજો તમે એની પૂજા કરશો. વૈશાલી માસી આપણે લોકો માળા કરે છે, ભગવાનની જાપ કરે છે, તો શું એવું ડાયરેક્ટ રીતે ભગવાનની માળા કોઈ પણ જગ્યા પરથી પરચેસ કરીને કરી શકાય? ના એવું ના હોય. કે આજે તમે કોઈ પણ ભગવાનના અંદર શ્રદ્ધા વિશ્વાસ છે તો તમે એ માળા લાવ્યા તો ડાયરેક્ટ ના કરી શકાય. ડાયરેક્ટ કેમ ના કરી શકાય? એનું શુદ્ધિકરણ કરવું પડે. શુદ્ધિકરણ કરીને એને શુદ્ધિકરણ કર્યા પછી એને સિદ્ધ કરવી પડે. સિદ્ધ કર્યા પછી તમારે માળા કરવી પડે. ને એ માળા પણ એવી રીતે તમારાથી ડાયરેક્ટલી માળા ના થાય. તમારે એક આસન જોઈએ. એ આસન પર બેસવું પડે. બેસીને પછી માળા કરવી પડે. ને ડાયરેક્ટ માળા તમે આમ કરીને કરો એ રીતની માળા ના થાય. કે અત્યારે જો મારા હાથમાં તમે માળા જોઈ શકો છો કે લાલચંદન માળા છે કે અત્યારે મારા ગુરુજી આપેલી છે કે લાલચંદન માળા. તો એને માળા કરવાની હોય તો એના પણ નીતિ નિયમ હોય કે કેવી રીતે માળા થાય. આપણે આ ટચ ના થવી જોઈએ. અહીંથી આપણે માળા કરવી પડે. આખી આ માળા કરી લીધી
આ માળા કરતા કરતા ગયા, પતી ગયા. પછી આપણે એને ફરાવાની હોય. ઓકે. તો ડાયરેક્ટ આમ પાછી માળા ના થાય એ ફરાઈને. ના એને આમ ફરાય. પલટાવી હા, પછી પડે. થાય. ને હા. આ રીતના માળા થાય. તે પણ સિદ્ધ માળા હોવી જોઈએ. સિદ્ધ માળા એક હોવી જોઈએ. આસણ હોવું જોઈએ. એકાંત રૂમ હોવી જોઈએ. હમ. ને એ રીતના માળા થાય. ડાયરેક્ટલી કે તમે અત્યારે કોઈ બી જગ્યાએ દુકાનેથી લઈ જઈને તમે માળા કરી દો, એવું ના હોય. એ રીતે ના માળા હોય. ના થઈ શકે. એના નીતિ નિયમ હોય છે માળાના. ને કઈ એકદમથી તમે માળા ના કરી શકો. ગ્રેટ. વૈશાલી માસી, જે માતાજીની સાધના કરે છે, જ્યારે માતાજીના જાપ કરીએ છે, તો ડાયરેક્ટ માળા કરી શકીએ માતાજી માટે? ડાયરેક્ટ માતાજીની ના થઈ શકે. તો એના માટે કયા નિયમો, કેવી રીતે થઈ શકે? કેવી રીતે થઈ શકે? પહેલા ગણપતિની માળા, તમારો મંત્ર જે હોય તે સીધું તે ગણપતિની પહેલા કરવી પડે. ગણપતિની કર્યા પછી શિવશંકર શંભુની કરવી પડે. શિવશંકર શંભુની કર્યા પછી આપણે ગુરુજીની જે મંત્ર, ગુરુ મંત્ર હોય તે માળા કરવી પડે. ગુરુ મંત્ર કર્યા પછી જે કંઈ આપણો એ થાય, પછી દેવીની માળા થાય. કે ડાયરેક્ટ તમે ગણપતિને સ્મરણ કર્યા વગર ડાયરેક્ટ માતાની કરશો તો નહીં ગણાય. નહીં ગણાય. શિવની તમારે જે કંઈ છે તે કર્યા વગર તમે કરશો ડાયરેક્ટ માળા તો નહીં થાય. નહીં થાય. ગુરુનો જે મંત્ર આપેલો છે, ગુરુ મંત્ર, એ કર્યા વગર ડાયરેક્ટ તમે માળા કરશો નહીં તો નહીં થાય. પછી જ કોઈ બી શક્તિની માળા થશે. અત્યારે તમે કોઈ પણ તમારે માળા કરવી છે, કોઈ પણ તમારે અનુષ્ઠાન કરવા છે, તો પહેલા 3 માળા તો પહેલા કરવી જ પડશે તમારે. પછી બધી તમારે આગળ માળા થશે. શિવને જે લગીન તમે નહીં કરી શકો તો લગીન શક્તિની પૂજા નહીં થાય. નહીં થાય. ને શક્તિની શિવની કરે તો ગણેશની પૂજા નહીં થાય, તે લગીન પ્રથમ કોઈની નહીં થાય. યસ. આ બધા નીતિ નિયમ હોવા જોઈએ યાર. રાઈટ. તો જ થાય. એમને ડાયરેક્ટલી ના થાય. થેન્ક યુ. વૈશાલી માસી, ધ મૈત્રી પોડકાસ્ટ શોમાં આજે તમે આવ્યા, તો તમારો એક્સપિરિયન્સ કેવો રહ્યો અમારા શો સાથે? મેં તો વિચારીને કંઈ અલગ જ આવી હતી, પણ બહુ સારું રહ્યું. ને મને તમારી જોડે વાતચીત કરીને, જે તમારી જોડે વાતો કરી, જે તમને ક્વેશ્ચન કર્યા અને મેં એનો જવાબ આપ્યો, પણ મને બહુ સારો લાગ્યો. કે ચાલો તમે મને ક્વેશ્ચન કર્યા, તમારા માઇન્ડમાં મારા વિશે આવા ક્વેશ્ચન હતા કે વૈશાલી માસીને મેં આવું પૂછીશ ને મને જવાબ આપશે તો કંઈ મને ખબર પડશે. પણ આ ક્વેશ્ચન તમારા માઇન્ડમાં હતા ને તમે મને પૂછ્યા, એવા કેટલાના માઇન્ડમાં હશે કે જે મારા ઇન્સ્ટાગ્રામ વિડીયો બધા સોશિયલ મીડિયા વાળા જોઈ રહ્યા હતા, એમના લગીન પણ આ વિડીયો જોશે તો એમને પણ સારું લાગશે કે શું વાત યાર. તમારા માઇન્ડમાં આયા કે આ બધા ક્વેશ્ચન પૂછે એવા તો બીજાના માઇન્ડમાં હશે ને. એટલા બધા મારો ફ્રેન્ડ અમારા શો વિશે તમે ઓડિયન્સને શું કહેશો? થેન્ક યુ. બહુ સારું છે ને એનો સ્ટાફ પણ બહુ સારો છે, બહુ સરસ છે. સ્ટુડિયો કેવો લાગ્યો તમને? સરસ છે. ગ્રેટ. વેરી ગુડ. થેન્ક યુ. થેન્ક યુ સો મચ. આજે ઘણું બધું જાણવા મળ્યું. માતાજી વિશે પણ જાણવા મળ્યું, તમારી લાઈફ વિશે જાણવા મળ્યું, કિન્નર સમાજ વિશે જાણવા મળ્યું, અને ઘણી બધી એ વસ્તુ આ પોડકાસ્ટમાં કવર થઈ છે ને કે લોકોને હેલ્પ થશે, એમના જીવનમાં હેલ્પ થશે, હે ને? તો ફરીથી આપણે દશામાના જે આપણા વ્રત આવી રહ્યા છે એમાં આપણે મળીશું, અને એ સાધના તમારી લાઈફમાં, લોકોની લાઈફમાં આગળ લઈ જાય, અને તમે ઘણા બધા આટલું સારું કામ કરી રહ્યા છો, લોકો માટે કરી રહ્યા છો, સમાજ સેવા કરી રહ્યા છો. માતાજી તમને હજુ પાવર આપે અને તમે હજુ વધારે લોકો માટે કામ કરો, જાનવરો માટે કરો, ગાયો માટે કરો, અને એ જ એક લાઈફ છે, એ જ એક શક્તિ છે માની, હે ને? માતાજી તમને, તમારા પરિવારને બધાને સદાય સુખી રાખે, તમારી દીકરીને સદાય સુખી રાખે, આનંદ મંગળમાં રહે, બડી ઘડી ખૂબ નામ કરે, ખૂબ આગળ વધે, નટકેલા કામ મળતી પૂરા સુંદરી બાલા બહુચેર કરે. તમે બધા બહુ જ આગળ વધો. પોડકાસ્ટમાં આટલું તમારું નામ છે, દુનિયામાં બહુ મોટું નામ થાય, પોતાનું તમારું સ્ટુડિયો ખોલે, બહુ જ આગળ વધો. દિલથી મારે માતાજીની તમારે દિલથી દોવા. થેન્ક યુ. આજે આપણે વૈશાલી માસી જોડે વાત કરી, વૈશાલી માં જોડે વાત કરી. ઘણી બધી વાતો એમને એવી કરી છે કે લાઈફમાં, જીવનમાં તમે તમારી સમૃદ્ધિ માટે, તમારી સુખ શાંતિ માટે શું શું કરી શકો છો. એમના જીવન વિશે એમને જણાવ્યું, દશા માં વિશે જણાવ્યું, એમની પોતાની માં વિશે જણાવ્યું, અને આજે જે સમાજ માટે જે કાર્યો કરી રહ્યા છે, ભવિષ્યમાં જે કાર્યો કર્યા છે, ગૌશાળા ઓપન કરી રહ્યા છે, ગૌશાળા જે એવું કહીએ ને, નિર્દય પશુ પક્ષીઓ માટે કામ કરી રહ્યા છે. અને આજે જે આ પોડકાસ્ટ દ્વારા એટલું બધું સમજવા મળ્યું છે, ખુદ મને પોતાની લાઈફમાં ઘણું બધું ચેન્જીસ લાવવા માટે મેં સમજ્યું છે અહીંયા. તો આજે માસીનું આ પોડકાસ્ટ ઘણા લોકો સુધી શેર કરજો, શેર કરજો. તમારી લાઈફમાં પણ એક એવો પોઈન્ટ તમારી લાઈફમાં ક્લિક થશે કે તમારી લાઈફ ચેન્જ થશે. અને માતાજી એવું હોય ને કે માં, દશામાં જે પોતાની દશા સુધારે, એ જ માં છે. તો આજે આપણે માં વિશે જાણ્યા છે, તો આ માને આજે આપણે વાયરલ કરવાની છે, અને આ શક્તિને આજે આપણે લોકો સુધી પહોંચાડવાની છે. ફરીથી એક પર્સનાલિટી લઈને મળીશ. થેન્ક યુ સો મચ.